આદેશ આપો તો. હા બોલો. ઈચ્છા કારણ સંધિ સભગવાન એરિયાવયમ પડિકમામી ઈચ્છામી પડિકમ્યો એરિયાવયા વિરાણા ગમણા ગમણે પાણક ગમણે વ્યક ગમણે હરિયક ગમણે ઉષા ઉત્તિગ પાણગદગ મટ્ટી મકડા સંતાણા સંકમણે કેમે જીવા વિરાહિયા એગિંદિયા બેઇંદિયા તેઇંદિયા ચૌરિંદિયા પંચિંદિયા અભિયા વત્તિયા લેસેયા સંગાયા સંગઠિયા પર્યાવ્યા કિલામિયા ઉદ્વિયા ઠાણો ઠાણમ સંકામિયા જીવ્યા બબ્રવયા તસ્સમિચ્છામિ દુક્કડમ તસ્ય ઉત્તરીકરણમ પાયચિત્તકરણમ વિશ્વોકરણમ વિસલીકરણમ પાવાણમ કમાણમ નિગ્ગાણ થાય ઠામિકા સગમ અન્યથ ઉસસિયણમ નિસસિયણમ ખાસિયણમ ક્ષીણમ જંબાણમ સુમે ખેલ સુમ એવમ માઈ એહી માગારે મપગો અવિરાયો ઉજ્જમે કાવ સગો છાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુકારમ ન પારમી તાવ કાયમ ઠાણેરમ મોણેરમ જાણેરમ એક લોગસનો કાવસક ન આવડે તો 4 નૌકારનો કાવસક અપ્પાણંગ ઓસિરા. નમો હરિહંતાણ લોગ્ય સુજ્યોગરે ધમ્મતિથિરે જણે હરિહંતે કિત્તૈસમ 24 કેવલી ઉસર્વમ જીયંચ વંદે સંભમ અમિદારંચ સુમયંચ પમપમ સુપાસમ જણચ ચંદપમ વંદે સુવિંચ પુપદંતમ શીલ સિજંચ વાસુપુજંચ વિમલમણંતમ ચ જણ ધમ્મમ સંતિંચ વંદામિ કુંથુરમ ચ મલ્લી વંદે મુનિ સુભિયમ નમિ જણંચ વંદામિ રિક્ષનેમિ પાસંગ તવદ્દમાણંચ एवं मय अभिथुवा विहोय रैमला पहिण जन्मना 24 जनवरा तिथियारामे पश्यन्तु कित्तीय वंद्य मह्या जय लोक सुत्तमा सिद्धा आरोग्य बोहिलाभम समायवर मुत्तमं दिन्तु चंदेसु निमलेरा इच्छेस्वय पयसेरा सागवर गंभीरा सिद्धा सिद्धि ममदी संतु. હવે એક નવકાર ને એક નવકાર. યસ. नमो हरिहंताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्राणं नमो लोय सब सावणं ये शोभंजन मुक्कारो सब पाव पडासणो मंगलाळं च सब्वे सें परमं हवै मंगलम. સ્વાધ્યાય પૂરો થાય પછી સામાયિક પાડવા માટે 3 નવકાર ગણીને સામાયિક પાડવાની શ્રુત સામાયિક શરૂ થાય છે. મહેશભાઈ ગિરીશભાઈ પણ આવી ગયા છે. આપણે સેન્ટરમાં લઈ આવીએ. એટલે પ્રણામ ગિરીશભાઈ. હા પ્રણામ. ગઈકાલે ન ચાન્સ મળ્યો. આજે થોડી 5-6 મિનિટ શિબિરની વાત કરવી છે પૂરું થાય પહેલા. હાજી. ત્રણે ફોટા દેખાડશે. બરોબર. યસ. પિક્ચર ફોકસ સરસ છે. કેમેરો બરાબર છે.
ચાલો. હું યુટ્યુબ ચાલુ કરી દઉં છું. We are ready. નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોય સર્વસાહૂણમ ઈશો પંચ નમુકારો સર્વપાવપણાસનો મંગલાણમ ચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. જય જીનેન્દ્ર. આજે સોમવાર તારીખ 22મી ફેબ્રુઆરી 2021. પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ કૃત 8 દ્રષ્ટિની સજ્જાય અને એનું વિવેચન છે પંડિત ધીરુભાઈ. અને આપણે ક્યાં સુધી આવ્યા હતા? આપણે પાના 105 પર 4 પોઈન્ટ પૂરા કરીને માત્સર્ય યુક્ત ત્યાંથી શરૂ કરવાનું છે. 5મો દીપ્રા દ્રષ્ટિમાં. બરાબર. માત્સર્ય યુક્ત. અહીંયાનો અર્થ કર્યો છે માત્સર્ય યુક્ત, કે માયા દોષને, ચોથો દોષ હતો ને માયા, એને લીધે જીવને મોટા ભાગે પોતાની જાત સારી દેખાડવાની મનોવૃત્તિ સદાને માટે હોય છે. પહેલા તો આપણે જે નથી એ બતાવીએ એટલે પહેલી તો માયા એ થઈ. એમ કહે હું શરીર નથી અને છતાં હું શરીર વડે મારી જાતને ઓળખાવું તો પ્રથમ માયા તો એ જ છે ને આપણી. અને એને પાછું સારું દેખાડવું છે એટલે ડબલ વહેમી, ડબલ જેપડી. તેના માટે જે માયા કરે છે એટલે મારા કરતાં બીજો સારો છે આ વાત આ જીવથી સહન થતી નથી. એના મૂળની અંદર અહંકાર પડ્યો છે. અને આ ભવાભિનંદી જીવની ઈચ્છા એવી હોય છે કે હું જ સર્વથી સારો દેખાઉં. અને જ્ઞાની શું કહે છે? અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. ગમે તેટલા ધર્મના સાધનો કરી લ્યો તમે, પણ જ્યાં સુધી આ ભાવ પડ્યો હોય અંદર ત્યાં સુધી એ સાધનોનો કોઈ આત્માને લાભકારી થતું નથી. બીજા બધા મારાથી હીન દેખાય, પરંતુ સંસારમાં એવું બનતું નથી. બીજા જેવો પણ અનેક ગુણે કરી સારા હોઈ શકે છે. ત્યારે તે જીવોનું સારાપણું આ જીવને ખટકે છે, ખૂંચે છે, નથી સહન થતું. એટલે હંમેશા નિંદા ટીકા જો કોઈને થતી હોય તેમાં જીવને ખૂબ રસ પડે છે.
કેમ કે એમાં પોતાને પોતાની જાત સારી દેખાડવા માટેનો પ્રયત્ન મળી જાય છે. દુઃખદાયી થાય છે. તેના ગુણોમાં પણ દોષો જ કાઢે છે. અન્ય આત્માના ગુણો સહન કરવાની પાત્રતા આ જીવમાં હોતી નથી. આ જ માત્સર્ય ભાવ છે. સમજાણું? પરની ચડતીમાં સદા દુઃખી થવું, પરના ગુણોમાં પણ દોષો દેખવા, આ સર્વ માત્સર્ય છે. આ જીવમાં ઘણી વખત એવા સ્વભાવો હોય છે કે બે જીવોએ સાથે જુદો જુદો ધંધો ચાલુ કર્યો હોય, બંને સારું કમાયા હોય, છતાં એક કરતાં બીજો વધુ કમાયો હોય તો પહેલા જીવને પોતાની થયેલી ઘણી કમાણીનો જેટલો આનંદ હોય છે તેના કરતાં બીજાને વધુ કમાણી થઈ હોય તેનું દુઃખ વધારે હોય છે. આ જ માત્સર્ય દોષનો પ્રતાપ છે. સાહેબ જે દાખલો આપે છે, સોસાયટીમાં તમારો બંગલો બનાવ્યો તમે અને બધા જ લોકોના જે હતા મકાનો એના કરતાં તમારો કંઈક સારો તમે બનાવ્યો, બધાને બતાવો પણ છે એવી રીતના, અને તમે ગર્વ પણ કરો છો. અને એમાં કોઈ બીજાએ તમારા કરતાં વિશેષ સારો ત્યાં બંગલો બનાવ્યો તો તમારો બંગલાની કિંમત ઘટી ગઈ. હવે આ જીવને સહન થતું નથી. આ માત્સર્ય ભાવ છે. છઠ્ઠું, ભયભીત અવસ્થા. આ જીવો ભવાભિનંદી છે, એટલે સુખના અતિશય રસિક છે અને દુઃખથી ડરનારા છે. આ કારણે ભયોથી ભરેલા છે. આવેલા સુખો ચાલ્યા તો નહીં જાય ને? ભાવિ કાળમાં કોઈ પણ જાતનું દુઃખ તો શું નહીં આવે ને? સ્ત્રી ધન ચાલ્યા જશે તો એકલો હું શું કરીશ? સરકારી લોકો રેડ પાડશે તો ત્યાં બધા થતા હોય ને ઇન્ડિયામાં આવું બધું. અથવા સગાવાળા કોઈ ધન માગશે તો હું શું જવાબ આપીશ? આવા ભયોથી ભરેલો આ જીવ હોય છે, તથા અતિશય એવી સુખની ઘેલછાના કારણે ઘણા ગુપ્ત પાપો પણ કર્યા હોય છે કે જે પોતે જ જાણતો હોય છે. તે બધા પાપો જો ઉઘાડા પડશે તો હું શું કરીશ? પોતે જે અત્યાર સુધી ધર્મે તરીકે પોતાની જાતને જાહેર કરતો હતો અને એને જે છુપા પાપો કર્યા હોય, કોઈને ખબર ના હોય, હવે એ પાપો જાહેર થઈ જવાનો જે ડર લાગે તો પોતાની જે ધર્મી તરીકેની જે છાપ એ ભૂસાઈ જાય. એનો પણ જીવને ભયંકર ખોટીનો ડર હોય છે. આ પ્રમાણે સંસાર સુખનો અત્યંત રસિક જીવ સુખ ભોગવવાને ટેવાયેલો હોવાથી અને દુઃખ વેઠવાને ટેવાયેલો ન હોવાથી સદા ભયયુક્ત જ તેનું જીવન હોય છે. સમજાણું? પછી સાતમું, અકળ આરંભ. એને નિષ્ફળ આરંભ પણ કીધું છે. આ ભવાભિનંદી જીવો સંસાર સુખની રસિકતાના કારણે અને તેમાં આવનારા વિઘ્નોથી ભયભીતતાના કારણે સુખ સદા કેમ રહે અને દુઃખ કદાપી ન આવે એવા એક જ લક્ષ્યથી જુદા જુદા કાર્યો, ધંધાઓ, વ્યવસ્થાઓ અને ધર્માચરણ આદિ કરે છે. ધર્મનું આચરણ પણ હો. પરંતુ સંસારનું સુખ એ પુણ્યોદય હોય ત્યાં સુધી જ ટકે છે. હવે આ વાત તો એ ભૂલી જાય છે. પાપોદય કાળ આવે તો દુઃખો આવે જ છે. એટલે ઉત્કટ કોટીનો પ્રયત્ન કરવા છતાં પણ સુખ જતું રહે અને દુઃખ આવે એવા અનુભવો દેખાવા છતાં પણ આ જીવ સુખને ટકાવવા અને દુઃખને રોકવા પ્રયત્નો આરંભે છે. હવે એને પુણ્યનો સહાય ન હોય, પુણ્યનો સાથ ન હોય તો આ વસ્તુ બનતી નથી. પરંતુ તે નિષ્ફળ જ જાય છે. તેના માટે ઘણી પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ પાપનો ઉદય તીવ્ર હોવાથી આરંભેલી પણ એક પણ પ્રવૃત્તિ ફળદાયી થતી નથી. પરિણામે સંસાર સુખને ટકાવવામાં જ અને દુઃખને રોકવામાં જ માનવ જીવન પૂર્ણ થવા આવે છે. આખો મનુષ્ય ભાવ એમાં કાઢે છે પોતે. સમજાયું? મને એક પ્રશ્ન છે અહીંયા. જી.
અહીંયા દીપડા દ્રષ્ટિમાં આ જે સમ્યક સન્મુખ છે, હાજી ત્યારે આ બધા દોષોની વાત કયા સંદર્ભમાં કાઢી આમાં? ભાવાભિનંદી આદિ. હા. સમ્યક્ત્વને પામવા ન દેવા વાળા આ બધા દોષો છે. એટલે અહીંયા સુધી આવેલું જ પણ પોસિબલ છે કે એ સમ્યક્ત્વને પામી ન શકે. એટલે એને જાગૃતિ ગણી રાખવા. હા. બીજું શું છે કે ગ્રંથિ દેશ સુધી પણ આવેલો જીવ ગ્રંથિ ભેદ કર્યા વગર પાછો ફરી જાય છે ઘણી વાર. અને પહેલી દ્રષ્ટિમાંથી પાછો પડી જાય. મૂળમાં શું છે કે એને અપૂર્વબંધક અવસ્થા વટાવી દીધી છે, એટલે સંપૂર્ણ મિથ્યાત્વની અંદર એ પાછો ડૂબી નથી જતો અને પાછો પ્રયત્ન કરીને આગળ આવે છે. એમ અનેક વાર આગળ આવે, અનેક વાર પાછો પડે. એટલે ગ્રંથિ ભેદ કરવો એ બહુ જ વિકટ છે. આ બધી વસ્તુઓ એને નડે છે. ઓકે. પરિણામે સંસાર સુખને ટકાવવામાં જ અને દુઃખને રોકવામાં જ માનવ જીવન પૂર્ણ થવા આવે છે. અને ઘણી વાર આવા માનવ જીવન મળ્યા પણ ખરા અને પૂર્ણ પણ થઈ ગયા અને જીવનું કાંઈ કલ્યાણ થયું નહીં. અચિંત્ય ચિંત્યામણી તુલ્ય આ ભાવ સમાપ્ત જ થઈ જાય છે. ધર્મગુરુઓ ધર્મદેશના દ્વારા ઘણું સમજાવે તો પણ અસારમાં સાર બુદ્ધિ, અતત્વમાં તત્વબુદ્ધિ વગેરે મિથ્યા જ્ઞાનના કારણે તે જીવની દ્રષ્ટિ બદલાતી નથી. તમે જુઓ છો ઘણી વખત આપણે કોઈ પણ જીવને આપણે ગમે તેટલું તમે કહો પણ એને એ વસ્તુ સમજાશે જ નહીં અને પોતાની ધૂનની અંદર જ બસ મગ્ન રહ્યા કરશે. અને આમાં તકલીફ તો ક્યાં છે મોટી કે જે પોતે ધર્મ સમજ્યો છે એ ધર્મ કર્યા કરે છે અને કોઈ એને કહે કે આ તો કરે છે એ શુદ્ધ ધર્મ તરફ એને નથી લઈ જતો અને છતાં પણ એમાંથી એને પાછા વળવાનું મન જ નથી થતું, પ્રયત્ન જ નહીં કરે. અને પોતે જે કરી રહ્યો છે એ જે સાચું કરી રહ્યો છે એવું જ એને હંમેશા લાગ્યા કરે અને એમને આખું જીવન પૂરું કરે છે. પોતે જે માનતો હતો, જેને ધર્મ માનતો હતો એ ધર્મ કર્યા કરે છે અને સત્ય ધર્મ તરફ વળતો નથી. આ બને છે. અને ઇવન અપુનર્બંધક અવસ્થા પહેલાં તો આ અવશ્ય બને છે, પણ અપુનર્બંધક અવસ્થા આવ્યા પછી પણ જીવ આવા ભ્રમની અંદર ફસાયેલો રહે છે. સત્ય ધર્મ, શુદ્ધ ધર્મ કોને કહેવાય એ હજી એના મનની અંદર ઉતરતું જ નથી. અને જે પોતે કરી રહ્યો છે એ જ સાચું છે અને એ જ મારે કરવું છે અને એ જ મારે કર્યા કરવું છે એવું એને રહ્યા કરે છે. અને એમાં જો કુગુરુના ફંદે ફસાઈ ગયો તો પછી એનો કોઈ આરોવારો નથી ગયો. કેમ કે ધર્મ તો એ બી બતાવે છે ને, કુગુરુ પણ ધર્મ તો બતાવે જ છે અને એમાં એ ફસાય છે. મોટી ચમડા છે. એટલે તે જીવની દ્રષ્ટિ બદલાતી નથી. અતત્વના અભિનિવેશના કારણે, અભિનિવેશ એટલે આગ્રહ, તત્વનો આગ્રહ ના હોય જ્યાં, એટલે સાચા તત્વનો આગ્રહ ના હોય પૂર્ણપણે, અને અતત્વની અંદર શ્રદ્ધા એવી થઈ ગઈ કે એમાંથી એને પાછા ફરવું નથી, એટલે એની બધી જ કરેલી આ પ્રવૃત્તિઓ ભલે ધર્મની હોય નિષ્ફળ જાય છે. ઇનફેક્ટ નિષ્ફળ જવા કરતાં એ મહામોહનીય કર્મ બંધનું કારણ બને છે. પણ આ જીવની તે પ્રવૃત્તિઓ અટકતી નથી. હવે તેટલું સમજાવે પણ એ નહીં સમજે જ નહીં. પછી 8મું આવે છે
અજ્ઞાનતા. અજ્ઞાનતા એટલે મોહની પરતંત્રતા. બોલો શ્રીમદ નવીનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. અકાળના આરંભમાંથી બચવું કેવી રીતે? કારણ કે જો જોવા જઈએ તો આટલા ગ્રંથો કર્યા છે અને પૂરા કર્યા છે અને બધું કર્યું છે, તો પણ હજી સફળતા મળી નથી કે કેટલી મળી છે કહી નથી શકાતું. તો એમાંથી બચવું કેવી રીતે અને કેવી રીતે એનો ખ્યાલ કરવો? તો જે આપણે અત્યાર સુધી કર્યું એમાં સફળતા ન મળી તો સફળતાનો આંક આપણે કેવી રીતે કરીએ છીએ? એને 3 માપદંડ આપ્યા ગુરુદેવે, કે રાગ, દ્વેષ અને અહંકારની શિથિલતા. બરાબર, એક. અને બીજું તત્વની રુચિ. ત્રીજું તત્વની અંદર એટલે આત્મતત્વની અંદર આપણે જ્યારે પણ ધ્યાન કરીએ ત્યારે આપણે એકાગ્રતા કેટલી સધાય છે. અને ચોથું, જે સંયોગોને કારણે, જે સંયોગોને કારણે, જે કર્મના ઉદયોને કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ કઈ રીતે રહે છે, કેવી રહે છે. આ બધું તમે તપાસો તો તમને ખ્યાલ આવે કે વેર યુ આર. તમે અત્યાર સુધી જે કર્યું એ કરીને શું પામ્યા? પામવાની તો વાત એક જ છે ને, આત્મતત્વની પ્રાપ્તિ. એટલે આત્મતત્વમાં સ્થિરતા. તો આત્મતત્વની અંદર સ્થિરતા આપણને કેટલી પ્રાપ્ત થાય છે? આપણને બહારના સંજોગો, બહારની વ્યક્તિઓ, બહારના પ્રસંગો, બહારના પદાર્થો કેટલા ચલિત કરે છે, કેટલા ડોળે છે આપણા ઉપયોગને, એ તપાસ્યા કરો તો ખ્યાલ આવે આપણને. ઓકે, ઇટ મેક સેન્સ. થેન્ક યુ. જો એક તમને પહેલાં બી કીધું હતું, છતાં ફરી વાર તમને કહું. જો આપણામાં આ 4 વસ્તુ આપણે પહેલાં લખાવી હતી, પણ ફરી વાર કહું છું, રિપીટ કરું. જો આ વસ્તુ 4 વસ્તુ આવે તો સમજવું કે આપણે મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છીએ. પ્રાપ્તિ ક્યારે થશે એ જ્ઞાની જાણે, પણ એટલીસ્ટ આપણે મોક્ષ માર્ગમાં એટલે સાચા માર્ગે આગળ વધી રહ્યા છીએ. પહેલું, પરમાત્મા પ્રત્યે પ્રેમ ભક્તિ, એટલે સંપૂર્ણપણે સમર્પણનો ભાવ. પરમાત્મા કહે છે એ જ સત્ય છે, ત્વમેવ સત્યમ. પછી જીવ જગત પ્રત્યે, જગતના સર્વ જીવો પ્રત્યે આત્મીયતા ભરી સહાનુભૂતિ, એટલે આત્મોપમ્ય ભાવ. ત્રીજું, ભૌતિક જગત પ્રત્યે એટલે પૌદ્ગલિક જગત પ્રત્યે વિરક્તિ, એ હોતો પણ શું, ન હોતો પણ શું, વૈરાગ્ય. અને છેલ્લું જે છે ચોથું, એ અગત્યનું છે ત્રણેય કરતા, ક્ષણિક પર્યાયોથી પર. એટલે જે પર્યાયો
પ્રગટ થતી જાય છે એ પર્યાય જ છે અને એ ક્ષણિક છે. એનાથી પર જે પર્યાય ઊભી થઈ છે, જે પર્યાય આવી છે, જે પર્યાય ઉત્પન્ન થઈ છે, જે પર્યાય ઉદ્ભવી છે, એ પર્યાય ક્ષણિક છે. હવે એ મારું સ્વરૂપ નથી, એ હું નથી. તો કે એનાથી પર પોતાના અવિનાશી સ્વરૂપનું, એટલે દ્રવ્યનું, પોતાના દ્રવ્યનું અનુસંધાન, એટલે મારો ઉપયોગ જે પર્યાયની અંદર અટવાઈ ગયો હોય એને બદલે એ પર્યાયમાંથી છૂટીને મારે મારા ઉપયોગને મારા પોતાના સ્વરૂપની સાથે એનું અનુસંધાન કરવાનું છે. હવે એ અનુસંધાન જેનાથી સધાતું હોય કે સધાયું હોય તો વધુ દ્રઢ થતું હોય એવી વૃત્તિ, પ્રવૃત્તિ, વિચાર, વાણી, કાયાની પ્રવૃત્તિ અને જીવન વ્યવહાર, આપણું જીવન વ્યવહાર આપણે તપાસવાનો, એ મોક્ષ માર્ગનો વ્યવહાર છે. તો શું થયું? નિશ્ચયના આધાર ઉપર આ વ્યવહાર થયો. અને આ તમે જો વિચારો તમને ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ. ઓકે, આ એના માપદંડ છે. થેન્ક યુ. ગિરીશભાઈ, એ લખવામાં જરા મારી સ્પીડ ઓછી હતી એટલે થોડુંક રહી ગયું. તમે જે 4 પોઈન્ટ કીધા એ. આપણે પહેલા લખાવ્યા છે. અચ્છા અચ્છા, કશું વાંધો નહીં. મને લાગે છે કે પ્રદીપભાઈ પાસે હોવા જોઈએ. બરાબર. હું ગોતે ને પાછો રિપોર્ટ કરી દઈશ. ફરી વાર પોસ્ટ કરશે. હાજી. અચ્છા, કોઈકનું મ્યુટ નથી થયેલું, અનમ્યુટ છે. આ વિના શાહ છે. પ્રશ્ન છે ભાઈ? ના અવાજ એવો હતો ખાલી ઘસાતો હતો. બરાબર. પછી 8મું છે અજ્ઞાનતા. મોહની પારતંત્રતાના કારણે સંસાર સુખની તીવ્ર ઝંખના હોય છે. સમર્થ જ્ઞાનીઓ સમજાવે તો પણ આ જીવ સમજવા તૈયાર થતો નથી. જ્યાં ઉપાધિ ભાવ બુદ્ધિમાં બેઠો છે તે દુઃખદાયક અને વિવિધ વિડંબનાકારક હોવા છતાં અને ગીતાર્થ જ્ઞાનીઓ સમજાવનાર મળવા છતાં પણ પોતાના વિચારોથી આ જીવ અલ્પ પણ પરાવર્તન પામતો નથી, પાછો ફરતો નથી. એ પોતાના વિચાર, એનું અહંકાર છે. અહંકાર શિથિલ ન બને ત્યાં સુધી ધર્મ માર્ગની અંદર એક ડગલું પણ ભરવું અશક્ય છે. સમજાણું? બલકે સમજાવનારા ગીતાર્થ જ્ઞાનીઓ પાસેથી પણ મંત્ર તંત્ર જડીબુટ્ટી કે કોઈ પણ જાતના દોરા ધાગાથી પોતાની સંસાર સુખની રસિકતા પોષાતી હોય તો તે કરવા ઝંખે છે. તમને ખ્યાલ છે ને? પ્રસંગ તો ખ્યાલ હશે કદાચ. સૌભાગભાઈના પિતાશ્રી એ રીતે જ ગયા હતા મારવાડ તરફ. પોતાની આર્થિક સ્થિતિ સુધરે એ માટે મંત્રતંત્રની કંઈક પ્રાપ્તિ થાય એ માટે મારવાડ તરફ ગયા હતા. ડલુ શેઠ. અને સાધુ પાસેથી જ આપણા જ સાધુ પાસેથી માંગ્યું એમણે. આજે પણ ઘણા જીવો કરતા હોય છે. આપણે ત્યાં પ્રવચન કરવા આવે અમુક લોકો દેશમાંથી, એ પણ આવું બધું બતાવતા હોય છે જીવોને.
પૂજા પૂજન કરાવવા વાળા આવે એ પણ આવું બતાવતા હોય છે કે તમે આનું પૂજન કરો, આનું પૂજન કરો, તમારું આ વિઘ્ન દૂર થશે, કે આ તમારું સારું થશે, કે આ તમને પ્રાપ્તિ થશે વગેરે સંસારની. તો નવાઈ તો એ લાગે કે આપણે ધર્મ ઈચ્છીએ છીએ કે સંસાર સુખ ઈચ્છીએ છીએ. બોલો ચંદ્રિકાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, આ જે બધી બતાવી છે, જે 7મી 8મી, આ બધી આત્માની સ્થિતિ છે એ યથા પ્રવૃત્તકરણ કર્યા પહેલાની છે કે ચરમ યથા પ્રવૃત્તકરણ કર્યા પહેલાની છે કે પછી? ચરમથી યથા પ્રવૃત્તકરણ પહેલાની વસ્તુ, પહેલાની વસ્તુ છે, એટલે ત્યાં સુધી તો પહોંચ્યો જ નથી જીવ. યથા પ્રવૃત્તો અનેક વાર કર્યું એને, ગ્રંથિ દેશ સુધી બી અનેક વાર આવ્યો એ, પણ જ્યાં સુધી ચરમ યથા પ્રવૃત્તિકરણ ન થાય અને ગ્રંથિ ભેદે નહીં ત્યાં સુધી એનું ઠેકાણું ના પડે. એટલે અત્યાર પહેલાની એની સ્થિતિ છે. એ પહેલાની સ્થિતિ છે અને આના કારણે જીવ રોકાઈ ગયો છે, કરી શકતો નથી. એટલે ગ્રંથિ પણ નથી તોડી શકતો. ભેદી જ ના શકે ને, કોઈ કાળે ના ભેદે. તમે ધર્મ પાસેથી સંસાર સુખ માંગો, then in itself is biggest thing for you not to get સમ્યક દર્શન. સમ્યક દર્શનની પ્રાપ્તિ એ જીવને કોઈ કાળે ન થઈ શકે. જે જીવ ધર્મ પાસેથી સંસાર સુખ માંગે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ 3 કાળમાં ના થઈ શકે. ન થાય. અજ્ઞાન જવું જોઈએ, અહંકાર જવો જોઈએ, અને ધર્મ ન સમજે ત્યાં સુધી આગળ જવાય નહીં. નહીં જવાય, ના જવાય. સાચો ધર્મ, શુદ્ધ ધર્મ જ્યાં સુધી એને સમજમાં નથી આવતું અને સંસાર સુખ જેને ગમે છે એના માટે ધર્મ તો છે જ નહીં. ધર્મ ભલે કરે, ધર્મની ક્રિયાઓ ઘણી કરે, ધર્મના પુસ્તકો પણ અઢળક વાંચી જાય, સ્વાધ્યાયો પણ અઢળક કરી જાય. જ્યારે જીવને આ બધું કરવું હોય પણ સંજોગો એવા હોય કે એને આગળ જવા દે કે કરવા દે કે પ્રોબ્લેમ આવ્યા કરે લાઈફમાં, કોઈ તમારો બિઝનેસનો પ્રોબ્લેમ આવે કે બીજો પ્રોબ્લેમ આવે કે કંઈક આવ્યા કરે, પણ જીવને આગળ જવું છે, નથી જવું એવું નથી, અને જવું છે, જવાની ખૂબ ઈચ્છા છે, ધક્કો મારીને પણ આગળ જવું છે, ત્યારે આ બહુ ડિફિકલ્ટ થાય છે. ના, એ ડિફિકલ્ટ નથી થતું. આ બહારની વસ્તુ છે જ નહીં. તમને કોઈ પાપના ઉદયથી કંઈ વિઘ્નો આવ્યા સંસારમાં, એનો તમે સ્વીકાર કરો છો કે આ પાપનો ઉદય છે માટે આવ્યો મને? ઘણી વાર આપણે ન હોય પણ આપણા ફેમિલીમાં પણ કોઈ ના હોઈ શકે, તો આપણે ઇન્વોલ્વ થવું પડે. તમારા પાપના ઉદય વગર તમને કોઈ વિઘ્ન ના આવે. ફેમિલીની અંદર આવ્યું હોય તો ફેમિલીના જે મેમ્બરને આવ્યું હોય એનો પાપનો ઉદય હોય, અને સાથે સાથે જો તમને અસર થતી હોય તો તમારા પાપનો ઉદય છે. પોતાના પાપના ઉદય સિવાય કોઈ જીવને ક્યારેય પણ દુઃખ ના પડે. આ સિદ્ધાંત છે. કોઈ જીવને ભલે સંસારની અંદર એક કુટુંબની અંદર 8-10 જણાની સાથે રહેતો હોય વ્યક્તિ, પણ એના પાપના ઉદય ના હોય તો એને દુઃખ ના આવે. 9 જણને દુઃખ આવી શકે એ લોકોના પાપના ઉદયથી, પણ એને દુઃખ ના આવે. બોલો. Many times you have to also help the family members because they have some problem. કહું છું ખરું, You have to help them. Huh? એનો એ પાપનો ઉદય છે. એની કુટુંબની અંદર કંઈ આવી તકલીફ આવી, એક તકલીફની અસર જે એને થાય છે એ એના પાપનો ઉદય છે. આ વાત સમજાય છે? સમજાય છે? હા. એ વ્યક્તિના પાપનો ઉદય ન હોય તો એની
એના કુટુંબની અંદર કાંઈ પણ ઉથલ પાથલ થઈ જાય એની અસર એને ન થાય, અને એની અસર એને થાય છે અને એ દુઃખી થાય છે એ જ બતાવે છે કે એના પણ પાપનો ઉદય છે. ત્યારે સમતા ભાવ રાખવાનો, ત્યારે સમતા ભાવ રાખીને સ્વીકાર કરવાનો અને સ્વીકાર ભાવ. ધર્મ વિશેષ કરવાનો કે જેથી કરીને પોતાની સમતા સાતા વિશેષ રહે. થેન્ક યુ. બીજો કોઈ પ્રશ્ન છે પ્રદીપભાઈ? મારે ખાલી એક કામેન્ટ છે. તમે જે કહેતા હતા એ કદાચ પેલા 2 વાર આવ્યું હોય. હમણાં મને 2019 નું મળ્યું, ચેટમાં મૂક્યું છે ઓકે અને બ્રોડકાસ્ટમાં આખું મૂકી દે, જેનો વિડીયો ક્લિપ પણ છે. ઓકે એટલે એ થઈ ગયું. બરાબર, ગુડ. જો એટલે બલકે સમજાવનારા ગીતાર્થ જ્ઞાનીઓ પાસેથી પણ મંત્ર તંત્ર જડીબુટ્ટી કે કોઈ પણ જાતના દોરા દાખલાથી પોતાની સંસાર સુખની રસિકતા પોષાતી હોય તો તે કરવા ઝંખે છે. આનાથી મોટો પાપોદય કયો બીજો? બોલો. શુદ્ધ ધર્મના પાલક એવા જ્ઞાની ગુરુઓ પાસેથી તમે સંસાર સુખની માગણી કરો કે એના માટે કોઈ ઉપાયો બતાવે તમને એવું માંગો, એના જેવો કોઈ મોટો પાપનો ઉદય નથી. સમજાણું? ગીતાર્થ જ્ઞાનીઓ આ વિષયમાં પડતા નથી, એ જાણે છે. એટલું જ પણ જ્ઞાન આ મૂર્ખમાં હોતું નથી. કેમ કે એ એટલો અંધ બન્યો છે પોતાના સંસાર સુખને પાછળ કે એને એ પણ ખ્યાલ નથી આવતો. અને અત્યારે તમે જુઓ કે પરિવાર જે કોઈ ધર્મની પ્રવૃત્તિ કરાવવા વાળા આવે છે અને આ જેઓ અહીંયા કરે છે અને એની પાછળ કોઈ પણ પ્રકારના સંસાર સુખની ભાવના રહેલી છે, એમાં મહામોહનીય કર્મથી એ જે કરાવે છે એ બી ડૂબે અને કરનાર પણ ડૂબે. અનંતકાળે એનો ઠેકાણો ના પડે. કેમ કે એ જ્ઞાન અને અહીંયા મૂર્ખ શબ્દ વાપર્યો છે, એનામાં નથી હોતું. એટલે તત્વથી આ જીવ સર્વથા અજ્ઞાન હોય છે. તત્વ તો આ છે. મને દુઃખ પડ્યું તો મારા પાપનો ઉદય છે, અન્ય કોઈ જીવ એમાં જવાબદાર નથી. તમે 12.5 વર્ષની ભગવાનની સાધના કાળનું એક ચિત્ર તો જુઓ તમે. અને ઇન્દ્ર કે છે ત્યાં દીક્ષા લે છે પ્રભુ ત્યારે કે પ્રભુ આપને બી આપના જ્ઞાનમાં ખબર છે અને મને પણ ખબર છે કે આપણે ઘણા બધા ઉપસર્ગોને વિઘ્નો આવવાના છે આપની સાધનામાં, તો મને આપની સાથે રહેવા દો. પ્રભુ શું કહે છે ત્યારે? થેન્ક્સ બટ નો થેન્ક્સ. અમે કર્મ કર્યા છે, અમારે એ ખપાવાના છે. બોલો. ઇન્દ્ર જેવો ઇન્દ્ર સમર્થ એમની રક્ષા માટે તૈયાર છે, બોલો, છતાં પણ આ તમે સાંભળો, વાંચો, જાણો અને છતાં પણ તમે જો ધર્મ પાસેથી સંસારનું સુખ માંગો તે મહામોહનીય કર્મ બાંધો છો અને મહામોહનીય કર્મનો ઉદય પણ છે તમને. બોલો. જો સંસારમાં પણ અર્થકામની સાધના કરવામાં જે આત્મા અજ્ઞાની મૂર્ખ હોય છે તે અર્થ ઉપાર્જનનું
અને કામ સુખની પ્રાપ્તિનું કાર્ય કરી શકતો નથી, તો પછી આત્મ સાધનાના કાર્યમાં જે જીવ અજ્ઞાની હોય છે તેને સફળતા મળે જ ક્યાંથી? પરંતુ ભવાભિનંદી જીવ અજ્ઞાની હોવાથી આવી વાતમાંથી મૂર્ખ જ છે. મૂર્ખ માણસ જેમ જેમ સંસારમાં ક્યાંય સ્થાન પામતો નથી, વિશ્વાસ પામતો નથી, તેમ ભવાભિનંદી જીવ પણ ધર્મજ્ઞાનથી અજ્ઞાની જ છે. આ પ્રમાણે ભવાભિનંદી જીવો અવેદ્ય સંવેદી પદના પ્રતાપે ઉપર કહેલા 8 દોષોથી ભરપૂર હોય છે. અને જ્યાં સુધી અવેદ્ય સંવેદી પદ જીતાતું નથી, એટલે કે દૂર થતું નથી, ત્યાં સુધી આ 8 દોષો પણ જતા નથી. તેથી આત્માર્થી મુમુક્ષુ સાધકોએ, જેને આત્મા જોઈએ છે અને જેને મોક્ષ જોઈએ છે, એવા સાધકોએ આ અવેદ્ય સંવેદી પદ જીતવું જ જોઈએ. બરાબર? સમજાણું? હવે જુઓ આગળ 10મું જાત. હવે એના ઉપાયો બતાવે છે. અવેદ્ય સંવેદી પદ જીતવાના ઉપાયો ગ્રંથકાર ઋષિ સમજાવે છે. એવા અવગુણવંતનું જી પદ છે અવેદ્ય કઠોર, સાધુ સંગ આગમ તણોજી તે જીતે ધરી જોર, મનમોહન મેળે. શું કે છે કે આવા પ્રકારના અવગુણો દોષોવાળા જીવનું અવેદ્ય સંવેદ્ય પદ ઘણું કઠોર દુર્ભેદ્ય છે. બહુ જ કઠોર અને બહુ જ મુશ્કેલીથી એને ભેદી શકાય એવું છે. પરંતુ સાધુ પુરુષોનો સંગ કરવાથી, એટલે જ્ઞાનીઓનો સંગ કરવાથી, ગુરુ ભગવંતોનો સંગ કરવાથી અને આગમશાસ્ત્રોનો વારંવાર શ્રવણ મનન કરવાથી આત્મબળ વિકસાવવા દ્વારા તે પદ જીતી શકાય છે. કેટલા કારણો આપ્યા? જો, એક સત્સંગ આપ્યું, એક સ્વાધ્યાય આપ્યો અને એક આત્માનું બળ વધારવા માટેની પ્રવૃત્તિ આપી. 9મી ગાથામાં જણાવેલા ક્ષુદ્રતા આદિ અવગુણો વાળા ભવાભિનંદી જીવો અનેક દુર્ગુણોની ખાણ છે. કારણ કે આ 8 દુર્ગુણો તો પ્રધાનપણે જણાવ્યા છે. આવા બીજા પણ અનેક દોષો હોય જ છે, તથા આ 8 દોષો બીજા અનેક દોષોને લાવે પણ છે. દોષ હંમેશા દોષને લાવે. ઉકરડો હોય ને, ઉકરડો એ ઉકરડો ભેગો કરે. એટલે ઘણા દોષોથી ભરેલા આ જીવો છે. આવા દોષ પ્રધાન જીવોનું અવેદ્ય સંવેદ્ય પદ અતિશય કઠોર હોય છે, એટલે કે વજ્રની જેમ દુર્ભેદ્ય હોય છે. તેને જીતવાના ઉપાયો આ ગાથામાં જણાવે છે. કે હવે ઉપાયો કે છે કરવા છે ઉપાયો ને, તો આપણે આગળ વધીએ. બાકી જો શાંતિ અને સમતા અને આનંદ મંગળ હોય તમારા જીવનમાં, તો પછી આની શું જરૂર છે તમને? જીવન સુખી છે ને તમારું? પૈસે ટકે સુખી ને? બાળ બચ્ચા એ સુખી ને? સુખ સગવડના સાધનોથી સુખી ને? તો આની શું જરૂર છે? કઠોર એવા અવેદ્ય સંવેદ્ય પદને જીતવાનો પ્રથમ ઉપાય સાધુ સંઘ છે. સાધુ સંઘ એટલે સત્સંગ. અને બીજો ઉપાય આગમ શ્રવણ મનન છે, એટલે કે સત્શાસ્ત્ર. સતદેવ અને સત્શાસ્ત્ર. સદગુરુ, સતદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર. અથવા આગમ શ્રવણ માટે જ કરાતો સાધુ સંઘ, અથવા સાધુ સંઘ દ્વારા જ કરાતું આગમ શ્રવણ, એ ઉપાય છે. એવો અર્થ પણ થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે. બોલો પ્રદીપભાઈ. બધા આ એક ડેટ લખી નાખીએ, સપ્ટેમ્બર 29, 2019 પ્રયોગ. એ બ્રોડકાસ્ટ ગ્રુપમાં જોશો ને તો આ આખો જવાબ અને એની લિંક મળી જશે. વેરી ગુડ, સરસ. સપ્ટેમ્બર 29, 2019 પ્રયોગ એવું ટાઇટલ છે એમાં. એટલું જ કેવું હતું સાહેબ. અચ્છા, આ અવેદ્ય સંવેદ્ય પદ એટલે તાત્વિક દ્રષ્ટિએ ઘોર અજ્ઞાન દશા છે. સમજાણું? તેથી
આવા પ્રકારની અજ્ઞાન દશાને જીતવી હોય તો તેની સામે પ્રબળ એવી જ્ઞાન દશા આ જીવે મેળવવી જોઈએ. હવે આ જ્ઞાન દશા એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં. જ્ઞાન દશા વડે જ અજ્ઞાન દશા જીતાય છે. જ્ઞાન દશા પ્રાપ્ત કરવાના મુખ્યત્વે 2 ઉપાય છે. એક ઉપાય એ છે કે સાધુ સંઘ એટલે કે સાધુ મહાત્માઓ કે જે સંસારના ત્યાગી છે, 5 મહાવ્રત અને પંચાચારના પાલક છે, જિનેશ્વર પરમાત્માના આગમ શાસ્ત્રો ભણેલા જ્ઞાની અને ગીતાર્થ છે, પોતે વૈરાગી છે, વૈરાગ્ય વાહિની દેશના આપવામાં દક્ષ છે. દક્ષ એટલે હોશિયાર. એવા ઉત્કૃષ્ટ ગુણોથી ભરપૂર એવા સાધુ પુરુષોનો સમાગમ, સહવાસ, તેઓની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ કરવી આ પ્રથમ ઉપાય છે. બોલો, ફાવે? આ કરવું ફાવે? સાધુ પુરુષો જ આ વિષયના અનુભવી વૈદ્ય છે. તેઓની પાસેથી જેમ જેમ જ્ઞાન ગંગા પ્રાપ્ત થતી જાય છે તેમ તેમ અનાદિની અજ્ઞાન દશા સ્વરૂપ આ અવેદ્ય સંવેદ્ય પદ જીતાય છે. પણ માત્ર સાંભળવાથી ના બને. એ સાંભળી અને પાછું અંદર આત્માની અંદર એને ઉતારવું પડે તો એનું આપણને પરિણામ પ્રાપ્ત થાય. અને બીજો ઉપાય, એ જો શક્ય ના હોય તો જે શાસ્ત્રો, જે સત્શાસ્ત્રો કે જે ગ્રંથોની સદગુરુએ આપણને આજ્ઞા કરી હોય તેવા ગ્રંથોનો અભ્યાસ કરવો. આત્મસિદ્ધિમાં કીધું ને, જો સદગુરુનો યોગ ના હોય તો શું કરવું? તો કે એમણે કહેલા એવા ગ્રંથોનો અભ્યાસ કરવો. જો બીજો ઉપાય છે આગમાભ્યાસ. જૈન શાસ્ત્રમાં ભૂતકાળમાં થયેલા મહાન ગીતાર્થ આચાર્યોએ ભવ્ય જીવોના કલ્યાણ માટે પરમાત્મા વિતરાગદેવની વાણી વિવિધ પ્રકારે વર્ણવેલી છે. પોતપોતાની કક્ષા પ્રમાણે આ મહાત્માઓ પાસેથી આવા શાસ્ત્રો સાંભળવાથી, ભણવાથી, તેના ચિંતન મનનથી, જ્ઞાન દશા આ આત્મામાં જાગવાથી પણ અવેદ્ય સંવેદ્ય પદ જીતાય છે. આ 3 વસ્તુ વિચારો. માત્ર સાંભળવાથી નહીં. મોટાભાગના જીવો શું કરે છે? માત્ર સાંભળે છે, માત્ર સાંભળે છે. સાંભળવાથી પછી એને ભણવું પડે. ભણવું એટલે ખબર? ભણવું એટલે શું? ભણતર એ આપણું ઘડતર જ્યાં સુધી ન કરે, આપણને ઘડે નહીં, ત્યાં સુધી ભણતર ના કહેવાય. માટી પડી હોય ને, માટી કે જેમાંથી ઘડો બને, એ માટીનો કોઈ ઉપયોગ આપણે ના કરી શકીએ. એવું આપણું સ્વરૂપ છે. આપણે કેવા છીએ? કાચી માટી જેવા. ગુરુ શું કરે છે? એ લઈને ઘડે છે, આપણને ઘડા રૂપે ઘડે છે. અને એમાં જ્યારે ઉપદેશ આપણે લઈએ એને ઘડતર અને ભણતર કહેવાય. સમજાણું? તો આપણે કેવા બનવું પડે? માટી કેવી હોય કે જેમાંથી ઘડો બને? નરમ બનાવે, એને મૃદુ બનાવે. જેવો એને ઘાટ આપવો એવો ઘાટ આપી શકાય એવી બનાવે. તો આપણે આપણી જાતને એવી બનાવીએ, એટલે મૃદુ બનાવીએ, સરળ બનાવીએ. ગુરુ જે કંઈ આપે એનો સ્વીકાર કરી શકીએ આપણે, તો આપણને ગુરુ આપણું ઘડતર કરી શકે. અને એમાં આપણને જે મળે એ આપણા માટે ભણતર બને. સમજાણું? જો અને પછી તેના ચિંતન મનનથી, ચિંતન મનન તો હવે
એ વળી કઈ વાળીનો મૂળો છે? આપણે ચિંતા કરીએ છીએ ને, કોઈ સમસ્યા આવી હોય આપણા જીવનમાં તો આપણે ચિંતા કરીએ છીએ, બરોબર? તો તમને ખબર તો છે કે ચિંતન કોને કહેવાય? આ ચિંતા ચિંતન છે. શું કર્યું તમે ચિંતાની અંદર? એને વસ્તુને તમે ફરી 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 વિચાર્યા જ કરો છો અંદર અંદર, એનું બધા એંગલોથી તમે જોયા કરો છો ને, તમારે જે વિષય છે તમને જેની ચિંતા હોય એને, બરાબર છે ને? અને પછી એના પર ઊંડો વિચાર કરો છો કે મારે આમાંથી કેવી રીતે નીકળવું, એને મનન કહેવાય. તો તમને અભ્યાસ તો છે જ ચિંતન મનનનો, ખાલી એમાં વિષય બદલી નાખવાનો. અત્યારે સંસારના વિષયો પ્રત્યે જે ચિંતન મનન કરો છો કે જેને આપણે ચિંતા કહીએ છીએ, એના બદલે આત્માનો વિચાર કરવાનો, આત્માના ગુણોનો વિચાર કરવાનો, પરમાત્માનો વિચાર કરવાનો, સદગુરુનો વિચાર કરવાનો, અને ગુરુદેવ આપેલા વચનોનો વિચાર કરવાનો, અને એના પર ઊંડો ઊંડો વિચાર કરવાનો. તો ચિંતન મનન થયું કે નહીં? તો કેમ તમે કહી શકો કે મને ચિંતન મનન નથી કરતા આવડતું, અમે નથી કરી શકતા? કેમ કહી શકો? તમને અભ્યાસ તો છે જ. જુઓ, જ્ઞાન દશા આ આત્મામાં જાગવાથી પણ અવેદ્ય સંવેદ્ય પદ થાય. મૂળ ગાથામાં સાધુ સંગ આગમ તણોજી જે પદ છે તેમાંથી ગર્ભિત અર્થ એવો પણ થાય છે કે સાધુનો સંગ આગમ અભ્યાસ માટે જ કરવો. ગુરુ પાસેથી માત્ર મને માર્ગ દર્શન જ જોઈએ, માર્ગનું દર્શન જોઈએ, જેથી કરીને હું મારા પોતાના આત્માનું દર્શન કરી શકું, કે જેને આપણે સમ્યક દર્શન કહીએ છીએ. સમજાણું? પરંતુ સાંસારિક પ્રલોભનો માટે કરવો ઉચિત નથી, તથા આગમતણો અભ્યાસ સાધુના સંગથી જ કરવો, પરંતુ સ્વતંત્ર મતિથી કે સ્વચ્છંદ રીતે ન કરવો. બોલો, મને મન થયું હું આમ પુસ્તક લઈને વાંચવા બેસી જવું, કે મને મન થયું આમ ગ્રંથ વાંચવા બેસી જવું, એ કોઈ કાળે થવું ના જોઈએ. 3 કાળમાં જે જીવ આ કરે છે પોતાની સ્વચ્છંદતાથી, એને ક્યારેય પણ કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. કેમ? તો ત્યાં માત્ર બુદ્ધિ કામ કરે છે, અને અનંત કાળથી જે બુદ્ધિએ સંસાર પરિભ્રમણ કરાવ્યું, એ બુદ્ધિના આશ્રય તમે આગમ ગ્રંથોનો અભ્યાસ કરો, તેમાંથી તમને શું પ્રાપ્ત થવાનું છે સંસારના પરિભ્રમણ સિવાય? સમજાયું? માટે ત્યાં કીધું કે સ્વચ્છંદ મત આગ્રહ થઈ વર્તે સદગુરુ લક્ષ. શિવભૂતિ મુનિને માત્ર 6 અક્ષર આપ્યા ગુરુએ, પણ ગુરુએ આપ્યા હતા. માટે એ 6 અક્ષર પૂરેપૂરા 6 ન યાદ રહે તો પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દીધી. તો પ્રતાપ કોનો હતો? એ 6 અક્ષરનો નહોતો. પ્રતાપ હતો ગુરુદેવના આશીર્વચનનો, ગુરુદેવના આશીર્વાદનો, અને શિવભૂતિ મુનિના સમર્પણનો, પૂર્ણ સમર્પણ ભાવ ગુરુ પ્રત્યેના. એ સમર્પણ ભાવથી એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સમજાણું? આટલો સમર્પણ ભાવનું મહત્વ છે. તમે જો આખા તમે
ઇતિહાસ તપાસી જાઓ. એમાં એક પણ જીવ તમને એવો નહીં મળે કે જેણે પોતાની સ્વચ્છંદતાથી પ્રાપ્તિ કરી હોય. એક પણ જીવ નથી. માટે ત્યાં લખવું પડ્યું. શું? ગુરુ આજ્ઞાને આધીન થઈને અનંતા જીવો મોક્ષે ગયા છે. અને માટે આચાર્ય સૂત્રની અંદર ખુદ પરમાત્મા ફરમાવે છે કે આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન તે જ તપ છે. બીજો કોઈ ધર્મ પણ નથી ને બીજો કોઈ તપ પણ નથી. અને આપણે કરીએ છીએ બીજું બધું એ સિવાય. તો ક્યાંથી મેળ પડે? માટે ગુરુ પ્રદત્ત, ગુરુ દત્ત, ગુરુ સંમત ગ્રંથ હોવો જોઈએ કે જેને આપણે અભ્યાસ કરવો છે. તો એ અભ્યાસ તમે કરો તો ગુરુના પ્રભાવથી, ગુરુના આશીર્વાદથી એ ગ્રંથ તમે આત્મસાત કરી શકો. નહીં તો લાખ પ્રયત્ન કરો પણ તમને ન થઈ શકે. જો આ અર્થથી એવો પણ ભાવ નીકળે છે કે સાંસારિક વાસનાઓ ત્યજી આત્મકલ્યાણની પ્રાપ્તિ માટે સાધુનો અવશ્ય સંગ કરવો. તેઓનો સંગ જ આ જીવને સંસારથી તારનાર છે. જો અહીંયા જ શબ્દ વાપરે છે. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગો એ જ સદગુરુ સંત સ્વરૂપ તુજે. એ દ્રઢતા કરી દે. બીજું કઈ માંગે નથી. આજકાલ ઘણા લોકો સાધુથી દૂર રહે છે. કંઈક એમને બાધા આપી દેશે તો, કંઈક નિયમ આપી દેશે તો, અને સ્વતંત્રપણે સ્વાધ્યાયની મંડળી જમાવે છે અને તેને સત્સંગ માની લે છે. કયો આજે હમણાં એક વસ્તુ બની અને એ બેનને ફાવ્યું જ નહીં. બોલો, ગુરુએ કીધું ફાવ્યું જ નહીં, સ્વીકાર્યું જ નહીં. પોતાની મેળે મેળે સ્વાધ્યાય કરવાની ના પાડી છે. જો બે ચાર જણા ભેગા થઈને કહે ચાલો આપણે સ્વાધ્યાય કરીએ, બિલકુલ ના પાડી છે. એનું કારણ આ છે. એના માટે અજીતા ભગવાનના સંબંધની અંદર આનંદજી મારા સાહેબ ફરમાવે છે, અંધે અંધ પલાય. એક આંધળો બે આંધળા દોરે એના જેવી વાત છે. અને એ જ વાતને 837 ની અંદર શ્રીમદજીએ મૂક્યો. જો પરંતુ જૈન શાસનમાં સાધુ પદની ઘણી પ્રધાનતા છે. સાધુની નિશ્રાએ સ્વાધ્યાય થવો જોઈએ. જ્યાં સાધુનો યોગ ના હોય ત્યાં પણ સાધુને અનુસરવાની બુદ્ધિ તો અવશ્ય હોવી જ જોઈએ. પરંતુ આ કાળે ભગવાને કહ્યા તેવા સાધુ છે જ નહીં, અને જે છે તે સાચા સાધુ નથી. સર્વે કોઈને કોઈ દોષોથી ભરેલા છે. આ જે છે ને, આ માન્યતા જે અથવા આવું જે કહે છે ને, એ જીવ મહામિથ્યાત્વી છે. અને એ જીવ ક્યારે પણ માર્ગમાં આવી જ ન શકે, માર્ગ પર ચડી જ ન શકે, માર્ગની પ્રાપ્તિ થઈ જ ન શકે. આવું કહીને સાધુ તે વિમુખ થઈને જે મંડળી જમાવે છે તે ભગવાનના ચતુર્વિધ સંગ રૂપ
તીર્થના ઉચ્છેદક જણમાં, અને એના જેવું પાપ કોઈ નથી. સાંભળો બરોબર. ચતુર્વિધ સંઘ એ પરમાત્માએ સ્થાપેલો સંઘ છે. તીર્થ છે. તીર્થ એટલે જે તારે તે તીર્થ. તમને ખબર મનુષ્ય ભાવ પણ તીર્થ છે કે જેમાં તરવાનું છે, તરવાના સાધનો મળે. 84 લાખ યોનિની અંદર બીજી કોઈ યોનિ નથી એવી કે જે તરવાની હોય, એક મનુષ્ય સિવાય. હા, બાકીની યોનિમાં કર્મ બંધ કરવાના, સંસાર પરિભ્રમણના ને વધારનારા. જ્યારે એક જ આ યોનિ એવી છે, મનુષ્ય ભાવ એક જ એવો છે કે જે તીર્થ છે કે જ્યાં તમે આવી અને તમારા પાપ ધોઈ શકો છો, તમે તમારા કર્મો ખપાવી શકો છો અને ત્યાંથી મોક્ષે જવાય છે. બીજું કોઈ યોનિમાંથી મોક્ષે જવાતું નથી. સમજાણું? એટલે ભગવાને તીર્થ સ્થાપ્યા ખબર છે ને તમને? ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ગણધર ભગવંતના ની સ્થાપના કરી, એ બી તીર્થ, અને દ્વાદશાંગીની સ્થાપના કરી, એ પણ તીર્થ. સમજાણું? ભગવાનનું શાસન 5મા આરાના છેડા સુધી ચાલવાનું છે. તેથી તેમાં ચતુર્વિધ સંઘ અવશ્ય છે જ. માટે સાચા સાધુ પણ તે સંઘમાં જ છે. સંપૂર્ણપણે નિર્દોષ હોય તેને જ જો સાધુ કહીએ તો 13મા 14મા ગુણસ્થાનકવાળા કેવડીને જ સાધુ કહેવાના રહે છે. અને એ જ વાત 837માં શ્રીમદજી બતાવે છે કે પરમ ગુરુ તો એ 13મા ગુણસ્થાનક રહેલા પરમાત્મા જ છે, પણ 6ઠા 7મા ગુણસ્થાનકમાં રહેલા પણ ગુરુ છે. અને એનું કારણ પણ આપ્યું છે એમણે, શા માટે એમને ગુરુ ગણવા. અને ત્યાંથી નીચેનાને તો ગુરુ ગણવાની ના જ પાડી છે. જો કેમ કે 6ઠા 7મા ગુણઠાણવાળા જીવોમાં પોતાની ભૂમિકા પ્રમાણે ગુણો પણ હોવાના અને કોઈ દોષો પણ હોવાના. કેમ દોષો હોવાના? હજી છદ્મસ્ત છે માટે. હવે કુંદકુંદાચાર્ય જેવા મહાન સંત, મહાન સદગુરુ, મહાન તાર્કિક, એ પણ જ્યારે એમ કે અમારા રચેલા ગ્રંથોમાં કોઈને પણ કાંઈ પણ અક્ષર કણો માત્ર કંઈક જુદું લાગે તો એને સુધારજો. કેમ? અમે દાવો નથી કરતા કે અમે કહીએ છીએ બરોબર છે. અમે છદ્મસ્ત છીએ, અમે કેવડી નથી. 6ઠા 7મા ગુણસ્થાનક વળતી એવા મહાપુરુષો પણ આ કહે છે. બોલો પ્રદીપભાઈ. ત્યારે તીર્થંકર ભગવાન તીર્થને અહોભાવ દર્શાવે છે ત્યારે આ ત્રણે તીર્થ એના મનમાં હોય ને ખાલી ચતુર્વેદ સંઘ નહીં? નહીં, ત્રણેય તીર્થ. આ પહેલી વાર સમજાણું એ કનેક્શન. ત્રણેય તીર્થ એની સ્થાપના પોતે જ કરી છે. યસ, પણ તોય એના તરફ ઘણો અહોભાવ છે. હા, અને એ તીર્થને કારણે જે જીવો સિદ્ધ થયા, એ સિદ્ધ પરમાત્માને વંદન કરીને પોતે દીક્ષા લે છે. યસ, ઓમ સિદ્ધેભ્યો કરી અને ઓમ નમો સિદ્ધેભ્યો કરી અને પછી દીક્ષા, પછી પોતાના પંચમુષ્ટિ લોચ કરે છે. બરાબર. અને જ્યારે જ્યારે સમર્પણ આવે ત્યારે તીર્થને વંદન કરે છે પરમાત્મા પણ. બીજો વિચાર એમાં આવે, તમે જે કીધું ને કે ગુરુ પાસે શીખવું છે, એક જ પુસ્તક, એક જ શાસ્ત્રમાંથી
બે જણા પોતાની મતીએ જો સ્વાધ્યાય કરે કે તો એને એકદમ વિપરીત અભિપ્રાય આવવાનો ઘણી શક્યતા છે. એબ્સોલ્યુટલી અને એબ્સોલ્યુટલી જો કોઈ જ્ઞાની માણસ ન હોય કે એને નહીં. કરેક્ટ કરી શકે નહીં. તો ઘણી બધી તકલીફ ઊભી થવાની છે. એ જ વાત છે ને. હવે એક તો Yeah. ક્યાં સમજાય છે કોઈને. તો એવા દાખલાઓ છે કે જે બે જણા એક જ પુસ્તક સેમ પુસ્તક વાંચે હા અને કમ્પ્લીટલી ડિફરન્ટ અભિપ્રાયમાં પહોંચે. હા ડિફરન્ટ ટેક હોય એનો. યસ. બરાબર છે. માટે તો કીધું ત્યાં કે તમે જે કંઈ કરો તે ગુરુગમથી જ કરો. યસ. થેન્ક યુ. માત્ર ગુણોની અધિકતા અને દોષોની હાનિ જ જોવાની હોય છે. આવા ઉત્તમ સાધુઓ આ કાળે પણ લભ્ય છે. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ એ તરફની. સાધુઓની સાથે પરિચય કરીએ તો ખ્યાલ આવે કે આ કાળે પણ તેઓ કેવા તપસ્વી, જ્ઞાની, વૈરાગી અને ઉત્તમ ભાવનાવાળા હોય છે. બાકી સાધુપદ ગમતું જ ના હોય એટલા માટે જ જો ઉપરની દલીલ કરાતી હોય તો પોતાની આ મિથ્યા માન્યતા જ પોતાના વિકાસની વિઘાતક બને છે. પોતાનો જ ઘાત કરશે. સાર એ છે કે સાધુ સંઘ પણ આગમના અભ્યાસ માટે જ કરવો, અન્ય પ્રલોભનો રાખવા નહીં. અને આગમનો અભ્યાસ પણ સાધુ સંતો પાસે જ કરવો, સ્વચ્છંદ મતિથી ન કરવો. દરેક જ્ઞાની તમને સ્વચ્છંદથી બચાવશે, નીતિ જ્ઞાની ન કહેવાય. સાધુ સંઘ અને સત્શાસ્ત્ર શ્રવણ આ બંને અવૈધ્ય સંવેદ્ય પદને જીતવાના શ્રેષ્ઠ ઉપાયો છે. નિરંતર ઉત્તમ શાસ્ત્રો વારંવાર સાંભળવાથી અને ગીતાર્થ ગુરુ ભગવંતોની અનુભવપૂર્વક વૈરાગ્ય વાહિની દેશના સાંભળવાથી આ આત્માના અવૈધ્ય સંવેદ્ય પદનું બળ ઘટે છે. અને પછી એને એમાંથી મુક્ત થઈને એને પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વની જે તીવ્રતા તે મંદ થાય છે. અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશા આવે છે. આ રીતે જ્ઞાન દશાના બળથી અવૈધ્ય સંવેદ્ય પદ જીતાય છે. બરોબર? કોઈને પ્રશ્ન છે? નહીં તો આગળની કોઈ દેખાતા નથી મને. દ્રશ્ય સમુચયની ગાથા લઈ લો. યોગ દ્રશ્ય સમુચયમાં પૂજ્ય આચાર્ય દેવશ્રી હરિભદ્ર સૂર્યજી કહે છે કે અવૈધ્ય સંવેદ્ય પદ માધ્યમ દુર્ગતિપાત કૃત સત્સંગાગમ યોગેન જેયમેત મહાત્મ બીર. બુદ્ધિની અંધતાને કરનારું અને દુર્ગતિમાં પતન કરાવનારું એવું આ અવૈધ્ય સંવેદ્ય પદ મહાત્મા પુરુષોએ સત્સંગ અને આગમ જ્ઞાનના યોગ વડે કરી જીતવા યોગ્ય છે. શું કહે છે? આ અવૈધ્ય સંવેદ્ય પદ જો જીતાય તો જ આ આત્મા સરળ અને નમ્ર બને છે. આપણે સરળ અને નમ્ર બનીએ તો આ પદ જીતાય. જેમ તપેલું સોનું વાળીએ તેમ વળે, આત્મા જેમ વાળીએ તેમ વળે છે. આ બહુ મોટો ગુણ છે. આ અવૈધ્ય જીતાય તો જ અતિન્દ્રિય પદાર્થોના વિષયમાં આ જીવ કુતર્ક કરતો અટકે છે. આ જ વાત ગ્રંથકાર શ્રી આગળ ઉપર સમજાવે છે. બરોબર, બોલો. પછી યાદ આવ્યું કે ધર્મ ભૂમિકા અનુસાર બદલાય છે. અને જે પોતાની મેળે અભ્યાસ કરે એને મારી ભૂમિકા હમણાં સુધી એ ખબર નથી અને બદલાય ક્યારે એ ખબર નથી. રાઈટ. તો એ ધર્મ કેવી રીતે બદલશે? નહીં બદલી શકે. એ તો પ્રોબ્લેમ છે ને ભાઈ આજકાલ. યસ યસ. કારણ કે સાધુ એ જેમ ગુણસ્થાનકમાં જીવ આગળ વધતો જાય એમ એનો ધર્મ બદલાતો જાય છે. હવે 11મી કડી કહે છે ટળેજી વિષમ કુતર્ક પ્રચાર દૂર નિકટ હાથી હણેજી જીમે બઠર વિચાર.
આ એક બહુ સરસ તર્કનું એક આપ્યું છે ઉદાહરણ તરીકે. અવૈધ્ય સંવેદ્ય પર જીતાવાથી સ્વાભાવિકપણે જ ભયંકર એવા કુતર્કોનો પ્રચાર મનમાંથી ટળી જાય છે. કુતર્ક કોને કહેવાય? દ્રષ્ટાંત આપ્યું છે. કુતર્કનું એક ઉદાહરણ આ પ્રમાણે: જેમ આ હાથી શું દૂરને હણે છે કે નિકટતાને હણે છે? આવો બઠર એટલે મૂર્ખનો જે વિચાર તે કુતર્ક જાણવો. એ ખબર છે ને હાથીનું? ના, નથી ખબર. નથી ખબર? એક મૂર્ખને એમ થયું કે સામેથી હાથી આવી રહ્યો છે અને થોડો પાગલ થયો છે હાથી. એને માથે ઓલો બેઠો છે માહવત, Yeah. પણ એને અંકુશમાં રાખી શકતો નથી. અને આ મૂર્ખ અહીંયા વિચાર કરે છે કે આ હાથી શું દૂરનાને હણે કે નજીકનાને હણે? જો નજીકનાને ન હણી શકે તો આની માથે બેઠેલું જે માહમદ છે એને ના હણે, અને જો દૂરનાને ના હણે તો હું દૂર છું તો મને ના હણે. તો આ બેમાં શું સાચું? એનો વિચાર પૂરો થયો. અને એટલી વારમાં તો આ હાથી નજીક આવી ગયો અને એને એમ થાય છે કે નજીક જો આવે તો મને ના હણી શકે, કેમ કે ઓલો માહમદ તો નજીક છે નહીં અને એને હણતો નથી. એટલે દૂર ના ગયો અને નજીક રહ્યો, નજીક ઉભો રહ્યો તો હાથીએ પછી એને પકડીને મને શું કર્યું? હતું કે એનો વિચાર પૂરો નહીં થાય. આ કુતર્ક કહેવાય. પછી બીજો તો કુતર્ક તમે મેં કીધું પહેલા, યાદ હોય તો, ભેંસના શિંગડામાં હા, હાથું. yes, yes. 2 કલાક વિચાર કર્યો આખો દિવસ. હા, યાદ છે ને બધાને? કોઈને યાદ ના હોય તો કહેજો, હું ફરી વાર તમને કહું. હા, ભેંસના શિંગડામાં માથું નખાય ના રખાય. કે ના નખાય? એને ઘણો વિચાર કરીને કરેલું છે. બોલો, આટલો બધો વિચાર કર્યો તેણે? ચાલો હવે ત્યાત દશાના જોરવાળું એવું આ અવૈધ્ય સંવેદ્ય પદ જીતાવવાથી સહજપણે જ આત્મામાંથી વિષમ ભયંકર એવા કુતર્કો દૂર થઈ જાય છે. હવે એ કુતર્ક ના કરે. કુતર્ક એટલે શું? જે અર્થ પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ હોય તેને યથાર્થ રીતે સમજવાને બદલે તેમાં દોષો જણાવવા માટે જે દલીલો કરાય તે કુતર્ક કહેવાય. આ કુતર્ક આત્માની શુદ્ધ દશાની પ્રાપ્તિમાં ઘણો જ અવરોધક છે. આ કુતર્ક એ આત્માનો અનેક રીતે ભાવશત્રુ છે. કારણ કે કુતર્ક બોધ રૂપ, ક્ષમા રૂપ, શ્રદ્ધા ભંગ રૂપ અને અભિમાનનો તે ભાવશત્રુ છે. કુતર્ક ઇલોજિક. હવે એ બધાને વસ્તુઓને સમજાવે છે. અમે હમણાં હાથીની વાત કરી ને, હમણાં આગળ આપી છે હમણાં દ્રષ્ટાંત રૂપે. પહેલું બોધ રોગ. જેમ શરીરમાં રોગ થવાથી ખાધેલો ખોરાક ટકતો નથી, અજીર્ણ, અપચો અને વમનાદિ થાય છે, તેવા જીવને પરમાનંદ તો પચે જ કેમ? પરમાનંદ એટલે સારું ભોજન. તેવી રીતે કુતર્ક કરનારા જીવની વાસ્તવિક તત્વ પ્રત્યેની ચિંતન શક્તિ ક્ષીણ થઈ જાય છે, જેથી બહુ થતું નથી. તો પછી ઉત્તમ શ્રેષ્ઠ તો થાય જ કેમ? ક્ષમા પાય. કુતર્ક મનની શમ એટલે શાંતિનો અપાય એટલે નાશ કરે છે. કારણ કે કુતર્ક કરવાથી યથાર્થ વસ્તુ ન સમજાવવાથી ખોટો આગ્રહ કદાગ્રહ બંધાઈ જાય છે, અને જ્યાં આગ્રહ નાશ પામે છે. મનથી મોટા ખોટા તરંગો અને તુક્કાઓ દોડાવે છે. મન તેવા તુક્કાઓની કલ્પનાઓ કરવામાં ડરાઈ જાય છે. આકુળતા, વ્યાકુળતા અને વધે છે. મનની શાંતિ જોખમાય છે, અને શાંત મન ના હોય તો એ પોતાના આત્માનો વિચાર પણ ન કરી શકે. ત્રીજું, શ્રદ્ધાભંગ. જેમ પથ્થરવાળી કઠણ પૃથ્વીમાં પાણી પ્રવેશ પામતું નથી અને અંકુરાને થવા દેતું નથી, તેવી જ રીતે હૃદયમાં કુતર્કો રમતા હોય તેવા કઠણ હૃદયમાં અર્થો અને તેના ઉપરની શ્રદ્ધા પ્રવેશ પામતી નથી.
અને એટલા માટે જેઓ જે કુતર્કો કરે છે ને એ લોકોને વાત સમજવી બહુ અઘરી પડે, કારણ કે કુતર્કવાળી દ્રષ્ટિ શ્રદ્ધાની નાશક જ છે. તે થવાનું અંકુરા તો ઉગતા જ નથી. અને ચોથું, અભિમાનકૃત. કુતર્કવાદીને પોતાના કુતર્કનું ઘણું અભિમાન હોય છે. જે કુતર્ક જે કરતો હોય ને, જે તર્કશાસ્ત્રમાં જે બહુ નિપુણ હોય ને, એને દરેક વસ્તુને લોજિકલી એને બેસાડવી હોય, સાબિત કરવી હોય, સિદ્ધ કરવી હોય. અને એમાં એ અમુક બધા કેટલા બધા ઓલા એના પ્રમાણો સિદ્ધ કરવા માંગતું હોય, અને બધા કુતર્કો કરતું હોય. કોઈ ના મળે એવું માને છે. આગમમાં કહેલી વાતને પણ કુતર્કના જોડે ઉડાવે છે, અને તેમાં પણ પોતાની હોશિયારી આજીવ માને છે. કથાગ્રહવાળો પોતાની માન્યતાનો આગ્રહી બને છે, જેથી સાચું જ્ઞાન આવતું જ નથી. આ બધા કુતર્કવાળાના દોષો છે. આ રીતે આ કુતર્ક આત્માને નુકસાન જ કરનાર હોવાથી ભાવ શત્રુ બને છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે બોધ રોગ સમાપાય શ્રદ્ધા ભંગો માનકૃત કુતર્ક ચેતસો વ્યક્તમ ભાવ શત્રુ ને કથા. ગ્રંથકાર શ્રી પૂજ્ય યશો વિજયજી મહારાજ સાહેબ કુતર્ક કેવો હોય તેનું એક સુંદર ઉદાહરણ આપણને સમજાવે છે. એમણે મેં તમને વાત કરી ને એ જ છે, પણ એ કહે કોઈ એક નગરમાં ન્યાયશાસ્ત્ર ભણેલો, આ ન્યાયશાસ્ત્ર જે ભણે ને એ લોકોને કુતર્ક બહુ આવડે. એક વિદ્યાર્થી આવતો હતો. તેની બરાબર સામે દિશાથી રાજમાર્ગ ઉપર ગાંડો થયેલો એક હાથી આવતો હતો. તેના પર બેઠેલા મહાવતે લોકોને કહ્યું કે હે લોકો, આજે આ ગાંધી ગાંડો થયો છે, તમે દૂર ખસી જાઓ. બધા જ લોકો દૂર ખસી ગયા. દૂર દૂરના ઘરોમાં અને દુકાનોમાં ભરાઈ ગયા, પરંતુ પેલો ન્યાયશાસ્ત્ર ભણેલો વિદ્યાર્થી ન ખસ્યો. અને તેણે મહાવતને આ પ્રમાણે કહ્યું કે હે મહાવત, આ હાથી શું દૂરના લોકોને મારે છે કે નિકટના લોકોને મારે છે? બંને પક્ષે તારી વ્યાપ્તિ દોષિત છે. તે કહ્યું છે દોષિત છે. જો દૂર રહેલા એ અપ્રાપ્ત મારતો હોય તો આ ઘરોમાં અને દુકાનોમાં ભરેલા લોકોને પણ મારનાર બનવો જોઈએ. હું પણ ગમે તેટલો દૂર હોઈશ તો પણ હાથી મને મારનાર બનવાનો છે. અને જો નિકટના લોકોને એટલે પ્રાપ્તને મારતો હોય તો સૌથી વધારે તો તું નિકટવર્તી છો. અને આ હાથી સૌ પ્રથમ તો તને જ મારનાર બનવું જોઈએ. માટે બંને પક્ષે તારી વ્યાપ્તિ ખોટી છે. બંને પક્ષે તું જે કહે છે એ ખોટું છે. હવે કયો, આટલું જ્યાં બોલે છે ત્યાં મહાવતે ખસવાનું કહેવા છતાં ન ખસવાથી હાથીએ પકડ્યો. મહાવતે મહા મુશ્કેલી છોડાવ્યો. સારાંશ એ મહાવતની અનુભવસિદ્ધ વાતમાં અને સર્વ લોકમાન્ય વ્યવહારમાં પણ આવા કુતર્ક કરનારા તે વિદ્યાર્થીની જેવી દુર્દશા થઈ તેવી જ દુર્દશા શાસ્ત્રોમાં કુતર્ક કરનાર થાય છે. હવે ઉપરોક્ત જે કુતર્કનો ઉત્તર એ છે કે હાથી અપ્રાપ્તને હણતો નથી, પરંતુ પ્રાપ્તને જ હણે છે. પરંતુ પ્રાપ્ત બે જાતના હોય છે. એક હાથીને વશમાં રાખી શકે તેવા, જેમ કે મહાવત, અને બીજો હાથીને વશમાં ન રાખી શકે તેવા, જેમ કે આ મૂર્ખ વિદ્યાર્થી. સમજાણું? પ્રાપ્તમાં વશ રાખવાની કલાવાન રહિતના ભેદને આ મૂર્ખ વિદ્યાર્થી જાણ્યો નહીં, અને પ્રાપ્ત ધર્મ માત્રથી સમાનતા જ માત્ર વિચારી, તેથી કુતર્ક આવી સૂક્ષ્મ બુદ્ધિનો પ્રતિબંધક જ નીવડે છે. સમજાણું? મારી પાસે પણ વિદેશમાં લોકોએ આવા ઘણા કુતર્ક કર્યા હતા. કોણ કહે છે? ધીરુભાઈ પંડિત કહે છે. હો, હા, આપણી વાત કરે છે. હે, આપણી વાત કરે છે. હા, પોતાની વાત કરે છે. એ મને કહેતા હતા, મને કે અહીંયા બધા લોકો બહુ કુતર્ક કરે. મેં કીધું તમારે એવો જવાબ આપવાના કુતર્કની સામે. જો ગાય દૂધ પીવાય તો માંસ કેમ ન ખવાય, અને જો માંસ ન ખવાય તો દૂધ પણ કેમ પીવાય? આખરે આ બંને છે તો એક જ પ્રાણીના અંશો ને. મારે આવો જવાબ આપવો પડ્યો કે હાથ અને પગ બંને એક જ પ્રાણીના અંગો છે, છતાં માથા પર કોઈ હાથ મૂકે
તો લોકો રાજી થાય છે, અને પગ મૂકે તો એના જવાબ એ ગોતી કાઢતા હતા પંડિતજી, અને આવી રીતના આપતા હતા. સારાંશ કે બંને અંગો એક પ્રાણીના હોવા છતાં એક શુભ નામકર્મના ઉદયવાળો હોવાથી શુભ છે, અને બીજું અંગ અશુભ નામકર્મના ઉદયવાળો હોવાથી અશુભ છે. તેમ દૂધ હિંસા વિના પ્રાપ્ત છે, અને માંસ હિંસાથી જ પ્રાપ્ત છે. પરંતુ કુતર્કવાદી સમાનતા દેખે છે, બીજા ધર્મથી જે વિશેષતા છે તે દેખતો નથી. અનેકાંતવાદી જૈનને સમાનતા અને અસમાનતા બંને દેખાય છે. આવા કુતર્કો અપાર છે. અવેદ્ય સંવેદી પર જીત્યા વિના આ કુતર્ક હૃદયમાંથી દૂર થતો જ નથી. માટે જ્ઞાન દશા પ્રાપ્ત કરીને તેને જીતવો જ જોઈએ. બરોબર. બરોબર. તો ગિરીશભાઈ આપણે અહીંયા સુધી રાખીએ ને, થોડીક શિબિરની વાતો કરીએ. જી ભલે. તો 11મું પૂરું કર્યું. હવે આગળ પછી લઈશું, કારણ કે હજી તો છે થોડું ઘણું બધું છે આગળ. ઓકે, 12થી શરૂ કરશું પછી. ઓકે, બોલો. એક સેકન્ડ. હા, તો શિબિર આવી રહી છે બહુ નજીક, શનિવારે 22મી તારીખે. સંભળાય છે બધાને? રાઈટ? હા, બધા તમને સંભળાય છે ને? હાજી અને પિક્ચર દેખાય છે? હાજી. તો આ આપણા ગીતાર્થ ગુરુદેવ, એમનું પુસ્તક આ ધ્યાન આંતરયાત્રા, બધાને એની પીડીએફ હવે મળી ગઈ હોય અને ખોલી શક્યા એવી હું આશા રાખું છું. આપણે સારી રીતે પોસ્ટ કરી છે છેલ્લે, અને કાંઈ તકલીફ થાય તો કહેજો, પણ એમાં વાંચજો આગળથી, અને શબ્દો જોઈ લેજો કે આગ્રહ હોય તો, પ્રશ્નો લખી લેજો. હવે આ શિબિરમાં છે ને, આપણે પેલા તો આ પિક્ચર પૂરું કરી દે, તો પછી આ આપણા ગુરુદેવ, અહીંયા આ ગીતાર્થ ગુરુદેવ, અને આ આપણા પૂજ્ય શ્રી ગિરીશભાઈ. હવે ગિરીશભાઈને આપણા ગુરુદેવ પાસેથી આશીષ મળી ગયા આ શિબિર માટે. તો ધીસ ઇઝ ધ પેજ ફોર ધેટ. કેન યુ સી ઇટ? ઓકે. આત્મીય ગિરીશભાઈ ધર્મલાભ ધ્યાન આંતરયાત્રા પરની શિબિર માટે આશીષ, અને આ એમની સિગ્નેચર છે. તો દરેક 4 સેશનમાં, પેલી સેશનમાં ચોક્કસ જે 10:30 વાગે છે, તો 10 વાગે બધી ધમાલ શરૂ થશે, સ્તવન ને આ ને તે ને. તો બહુ મોડા ટાઈમસર નહીં આવતા, વહેલા આવજો. આમાં સ્વાધ્યાયમાં ઘણા લોકો મોડા આવે છે, મને નથી સમજાતું. રેગ્યુલરલી વહેલા આવો તો સારું. અને જે ટાઈમસર આવે એને પછી જય જનને બધો આગ્રહ છોડી દેવો, કારણ કે એ બધો ટાઈમ જ બગાડે છે. મોડા આવો ને પછી જય જનમાં ટાઈમ બગાડે છે, બરાબર નથી. પણ વહેલા આવો તો સારું. અને આજે બીજા કોઈ પ્રશ્ન હોય તો, પ્રશ્ન બધા આ 4 જ સેશન છે, એટલે આપણે જે ઇમ્પ્રોમ્પ્ટુ પ્રશ્નો લઈએ છીએ એવી રીતે નહીં થઈ શકે. તો પ્રશ્નો બધા લખીને આપવા પડશે, યોગેશભાઈને પર્ટિક્યુલરલી કે મને. અને લખતા ન ફાવતો ચેટમાં તો કાગળ પર લખીને ફોટો લઈને મોકલો, નહીં તો તમે ઓડિયો મેસેજ પણ મોકલી શકો વોટ્સએપમાં. પણ આપણે ઇમ્પ્રોમ્પ્ટુ પ્રશ્નો તો નહીં જ લઈ શકીએ. અને ગિરીશભાઈ જયારે વચમાં બ્રેક હોય ત્યારે બધાનો પ્રશ્ન જોશે, અને એ સિલેક્ટ કરશે કયા જવાબ આપવા કે નહીં હમણાં, કયા પછી બીજા સ્વાધ્યાયમાં લેવા. નહીં તો શિબિરનો ટાઈમ બહુ બહુ વેલ્યુએબલ, ખાલી 4 જ સેશન છે, અને આમાં લગભગ 101 પાના છે, 105 પાના છે આ બુકમાં. તો વી હેવ ટુ ગીવ ગિરીશભાઈ, આપણે ગિરીશભાઈને પૂરેપૂરો અવકાશ આપવાની જરૂર છે કે એમાં ઘણો બધો વિકાસ કરી શકે. એટલે વાંચીને આવજો, શબ્દો જોઈને આવજો, પ્રશ્ન લખીને આવજો, અને શિબિરમાં પણ પ્રશ્ન લખીને આપવા પડશે. અને હવે આપણે નવું ગ્રુપ ચાલુ કર્યું છે આજે, ધ્યાન આંતરયાત્રા શિબિર. છેલ્લી ઘડીએ જે કાંઈ સમાચાર તમને આપવા હોય કે એનાથી આપી શકશું, તો એમાં બધા જોડાઈ જજો. નથી રાખ્યું, બટ વી ડુ વોન્ટ, છેલ્લી ઘડીએ
જે બધા અટેન્ડ કરે એની નોંધ તો લેવી છે પૂરેપૂરી, કે ભવિષ્યમાં પણ કામ આવે. એટલે યોગેશભાઈ ગૂગલ ફોર્મ બનાવ્યું છે, એ મોકલશું. અને શિબિરમાં જોડાતા પહેલા ભરી દો તો વધારે સારું, પણ પહેલા દિવસે તો આશા છે. I'm looking forward to this. ઘણા લોકોએ ઘણી મહેનત કરી છે. ધ્યાન is the number one top, as we know. અને આપણા ગુરુદેવ આખા સંઘમાં બધા સંઘોના કેટલા ચારેક ગચ્છાધિપતિ એમને સિલેક્ટ કરેલા છે. So he is the right person to give us this knowledge through ગિરીશભાઈ. ગિરીશભાઈ એટલું જ કેવું તો આજે તો બરાબર. તમારે જે કરવું હોય તે. ના, બસ તો પછી તમે આવી જાઓ વચમાં. હું બંધ કરવા હશે એટલે તમે automatic. પ્રદીપભાઈ, પ્રદીપ, હા બોલો બેન. એકવાર પીડીએફ ખોલવાની બતાવી દો ને. એકવાર PDF પીડીએફ ખોલીને બતાવો ને. PDF ખોલે પીડીએફ એટલે કેવી લાગશે, કેવી દેખાશે? બતાવો ને. યા ઓકે, એકવાર બતાવો ને. કોઈ પણ એ PDF કે બીજી કોઈ પણ ચાલશે? ધારો કે આ PDF છે, આ દેખાય છે આ PDF? Oh, this is not shared. Let me share this. I was out of the sharing. Okay, I know what happened. હવે PDF દેખાય છે બેન? કિશોરીબેન, અમે PDF ખોલવામાં કઈ છે નહીં, ખાલી ક્લિક જ કરવાનો. Depending on the software you could have a button like this to go up and down, or you do it with your finger. સાહેબ આ તો શું બેન? ઓકે ના, એટલે સાહેબજીના ફોટા વાળા પછી પહેલું છે જે This is a different PDF. આ PDF જુદી હતી. ઓકે અમારી ઓલી Okay. આખી PDF કદાચ અહીંયા ન હોય એટલે. એમાંથી બતાવો ને પણ એટલે હમણાં પેજ વાળી. Oh, wait a minute. I have it in WhatsApp. Yes. Okay. આ નહીં, આપણી મેઇન જે છે ને શિબિર મેં સાંભળ્યું તમને. ધ્યાન. સાંભળ્યું. ઓકે ઓકે સાંભળ્યું. Okay, let's see. તમે મ્યુટ થઈ જાવ કિશોરીબેન. હું મ્યુટ થઈ ગયો. ઓકે ઘરેથી ઘણો અવાજ આવે છે. ઓકે એક સેકન્ડ. Okay, this is the book, I think. The download is the thing. હમણાં કદાચ નહીં થાય બેન. શીખવું છે.
હા એટલે પણ શીખવા જેવું કાંઈ છે નહીં બહુ. તમને બીજી પીડીએફમાં બતાડું છું તમને. આ જુદી પીડીએફ છે પણ બધી પીડીએફ એક સરખી રીતે જ ખુલે. અને આ મેં ખોલી પીડીએફ and I can then go up and down in PDF. I can make the page bigger, smaller. આવું કરી શકાય. I've not shared it, પાછું મારે શેરમાં જવું પડશે. શેર બતાવો ને. આ દેખાય છે? અચ્છા, તો તમે માનો ને કે આ જ શિબિરની પીડીએફ છે, માની લો એક સેકન્ડ, રાઈટ? તમે એક ખોલી, ઓકે. હવે મારે ઉપર નીચે જવું તો ખાલી અહીંયા લેપટોપમાં એરોથી થાય. નહીં તો તમારે ડિપેન્ડિંગ ઓન ધ લેપટોપ યુ કેન વિથ યોર ફિંગર ઘણી રીતે થઈ શકે. And I can move it around like this. I can make it bigger. I can make it smaller. So I can keep expanding if I wanted to. If I couldn't read it properly, or I could make it smaller. બસ તો આ જ એવી જ રીતે આઈપેડમાં કંટ્રોલ ઓછા હોય પણ બાકી બધું એવું જ સરખું જ હોય. આઈપેડમાં એક બહુ સરસ એપ્લિકેશન છે પણ એમાં તમને બહુ હમણાં ઉપયોગી નહીં થાય, કોલ્ડ iBook, કે book where you can organize PDF, but your problem is not organizing PDF. PDF ખોલવી અને એને મૂવ કરવું તો પીડીએફમાં આઈપેડમાં બહુ સહેલું છે. અને મારી પાસે પીડીએફ નથી કે તમને દેખાડી શકું. હું બધું લેપટોપમાં કે ડેસ્કટોપમાં કરું છું હમણાં. આ તો ડેસ્કટોપ લાગે તમારું. યસ, પણ અમારી પાસે આઈપેડ હોય તો શું કરવાનું? બહુ સહેલું છે. એટલે અમે કહીએ છીએ વન કરશું, કરવું પડશે આપણે. જે નરેન્દ્રભાઈ આઈપેડ વાપરે છે એને એ તમને બતાડી શકશે કદાચ. નરેન્દ્રભાઈ મણિયાર. યા He told me one day, huh? આજે સ્વાધ્યાયમાં છે અત્યારના? છે તો ખરા મારે કહેતી હજી ના. નરેન્દ્રભાઈ છો અહીંયા તમે કે બીજો કોઈ આઈપેડ વાપરે છે? બહુ હું આઈપેડ નથી વાપરતો. હું આમાં બતાવું? હા બતાડો. મારો આ બીજું કોમ્પ્યુટર છે, એમાં છે આ ખાલી આમ કરું છું, તમને દેખાય છે આમ? એક મિનિટ હું સ્ટાફ કરું છું અને I will permit you to share. જો આ પહેલું પાનું છે, જો આ સૌથી ઉપરનું પાનું છે, દેખાય છે? દેખાય છે હવે? પણ આઈફોન છે કે તમારું કમ્પ્યુટર છે? મારો એક હું શું કહેવાય કે લેપટોપ છે ને એક સામે બરાબર મારું કોમ્પ્યુટર છે. જો પછી આ છે મને લેપટોપમાં જો આ તમારા મેઇન કોમ્પ્યુટરમાં બી મેં અત્યારે મૂકી દીધું છે અંદર. સો યુ કેન સી ઓલ ધ પેજીસ. ઓકે. Kishore, we have to just find something that's good with iPad and show it to you. Kavita Sanghavi. Kishore, yeah, you can show it, Kavita Ben. Okay, Kishori Ben, હું તમને સાંભળો, હું તમને કાલે ફોન કરીને સમજાવીશ. મેં મારું આઈપેડમાં ડાઉનલોડ કરેલું છે. આવતીકાલે તમને સમજાવીશ. I will call you tomorrow. Okay. All thank you. Okay. મારો નંબર છે પણ તારી પાસે? જી છે. ઓકે. ખાલી એક જ વસ્તુ મારે કેવી છે કે you can easily lose the page, so you have to be very careful that it doesn't move on you. In iPad, if you go too fast, you could lose the page. It can overrun you sometimes. So you have to go slow and hold the pages down. પ્રદીપભાઈ, મેં iBook યુઝ કરી અને એમાં ડાઉનલોડ કરી દીધું છે. એટલે even though I lose the page, then it will be very easy for me to find it easily. Very good. તો તમે એને બતાવજો. જી.
Okay. ઓકે ઓકે થેન્ક યુ પ્રદીપભાઈ. અને નહીં તો કવિતાબેન ગુરુવારના સ્વાધ્યાયમાં તમે બધાને બતાડજો ક્લાસના અંતે. Okay. કવિતા લઈ આવજો ને. Bye. ગુરુવારે સ્વાધ્યાય. એટલે ના કાલે કિશોરબેનને બતાડજો પણ ગુરુવારે બધાને બતાડજો. ભલે. Okay. પણ બધાએ Okay, આઈ thank બુક નો પ્રોગ્રામ ડાઉનલોડ કરી દેવું પડે. ના આઈબુક એ જુદી વસ્તુ છે. તમે એકવાર પીડીએફ ખોલો રાઈટ. પછી એના પ્રશ્નો છે કે હવે શું કરવું. મેં ખોલી તો કરી, હવે શું એમ. ઓકે. iBook it just helps you organize bunch of PDF. રાઈટ. But when you open one PDF, whether you iBook or not makes no difference. રાઈટ. Okay, very good. Thank you very much Okay. for the offer. થેન્ક યુ. Yeah, I could bring it over, but from another computer and show it to you, but it will be for a computer, not for iPad. યા આઈ નો. મને ખબર છે આપણે દરેક વખતે કમ્પ્યુટર જ વાપરીએ છીએ અહીંયા. Like a computer for host, computer is the most essential because phone માં અને iPad માં અમને એટલા control ન મળે. યા આઈ નો. Huh? યા ધેટ્સ ફાઇન. તમે mute થઈ જાઓ કિશોરબેન. ઓ સોરી. પ્રદીપભાઈ એક રિક્વેસ્ટ. હા બોલો. ઈમેલમાં તમે આ અટેચમેન્ટ મોકલી શકશો? ના બહુ મોટી છે ઈમેલ માટે, એટલે મેં જે લિંક મોકલી ને ઓલી પોસ્ટ કરી છે ગૂગલની, એનાથી ઇઝીલી ડાઉનલોડ થશે. ઓકે ઓકે. If you just click on it, it will show 4 files. That I can show you right now. Oh, I could have got it from there. Let me show you. Share. We go over here. And where is that? It is in broadcast. Broadcast. પછી નીચે આપણે you see these 4 lines? Those are the 4 books that are in that drive. Okay? Dhyan Antaryatra Gujarati, Dhyan Antaryatra. One is 104 pages and one is 140 pages. But the પહેલામાં શું છે કે અમુક પેજીસમાં બે column print છે ને, તો I separated where I could without અશાતના નીચે શ્લોક હોય તો ન કર્યું. There's a 140 page one. Then there is the Hindi one. So let's just open the original one. See, this is the original one. You see it? And that was the first page. Now, right now, I'm not watching it in a Acrobat. I'm watching it in a browser. But that's the first page, second page, and so on. Now, this is the original one, okay? Now, I'm going to close this for a second. And I'm going to go to the second one for a reason. Okay, this is the bigger one, but it is a specialty here I want to show you. See this 9089 here in the corner? Number? There are first few pages that number 1 doesn't start on page 1. So 92, 93, 94. These are all the same pages, but in all 4 corners I put this big number to keep everybody together. 98, 99, I did the index. And the page number starts here on this page.
Aadhar. See now, by cropping, I was able to get this page looking so big. But it's very easy to read. Can you see that? Aadhar Sutra, page 1. Now, some of the pages have a dark number. So let's go over to the, see now this one, 9102 and 9102 on both corners. It's on all 4 corners. That is the second page in the original book. Then is the third page in the original book. So if I split the page, the number might show up twice. Like that's the 4th page. Number, see 90104, I had to add that. See now this 4 page, on the original, there are 2 columns. But they will be hard to read on a phone or an iPad. So I broke it up. So here, see how big those letters are? And the second column is with the same number is on the next page. That's the left page, that's the right page, right column. So it's a little easier to read. So you have a choice of using the original one, which will match the actual hard copy book. This one, I've split some pages into 2 pages, and I've cropped some pages, not the pictures, but see like Aadhar Sutra, there was a lot of space on both sides, and the Aadhar Sutra is kind of small in the middle. So original book will be harder to read. So I cropped it to make it very easy to read in the bigger version. So now depending on what you can manage, you're welcome to, you can use either or. Now in PDF, iPad, it should look just like this. It's just a matter of practice. There's no real difference. But iPad may not give you all. પ્રોજેક્ટ કરવાના એટલે ગિરીશભાઈ માટે પ્રોજેક્ટ કરવાના એ વાત મારે નથી. તમે ગિરીશભાઈ માટે આખું બધું આતાને બતાવો પ્રોજેક્ટ પ્રોજેક્ટ કરવાના દર વખતે આપણે સ્ક્રીનમાં તમે બોલો કે હું બોલું બેન? મારે એ ડિસ્કશન ગિરીશભાઈ સાથે નથી થયું અને હું એનો આગ્રહ નથી કરવાનો. એટલે એ જ કારણે આપણે બધાને પીડીએફ આપી દીધી છે એડવાન્સમાં. My recommendation is use 2 devices, one for Zoom and one for PDF. Baki it is Girish by his wish. I do what he tells me to do. So everybody got the idea about this PDF? It's beautiful PDF. I mean, the book is beautiful. So PDF came out nice. There are amazing pictures. And now the way it is, it's not hard to read either. I don't know how this will look on a tiny phone, but the bigger file will look better, easier even on the phone, because some pages are broken up in 2. All right, so I'm gonna get out of the chair. And back to Girishbhai. તૈયાર બધા? શું સાહેબ? ના, બધા થોડી પ્રેક્ટિસ ઘરે કરજો. એક્સપિરિયન્સ બધા માટે. કેમ કે ચાલુ શિબિરની અંદર તમારો એક પણ પ્રશ્ન આ બાબતનો તમે પૂછી પણ નહીં શકો અને જવાબ પણ નહીં મેળવી શકો તમે. માટે તમારે જે કંઈ તૈયારી કરવી હોય તે તૈયારી હમણાં કરી લેજો, અને જે કંઈ તમને ક્વેશ્ચન હોય, તમને ઉપાધિ હોય, કંઈક બી પ્રોબ્લેમ હોય તો હમણાંથી તમે એને સોલ્વ કરજો. પણ શિબિરના દિવસે તમને આ જે આવા બધા પ્રશ્ન જે છે એનો કોઈ ઉપાય તમને નહીં મળે. So I'm just telling you how you should be prepared. Be prepared now. You have 5 days. Yes. Okay. Mangal, Bodh, Guru, Shukra.
મંગળ બુધ ગુરુ શુક્ર 4 દિવસ. આ 4 દિવસની અંદર તમે તૈયાર થઈ જજો. અને જે કંઈ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો તમે સોલ્વ કરી લેજો. કેમ કે શિબિર ચાલુ હશે ત્યારે તમારા આવા પ્રોસિજરલ પ્રશ્નો જે હશે એની સમાધાન તમને નહીં મળી શકે, કારણ કે એ સમય જ નથી આપણી પાસે એવો. સમજાણું? તો એ રીતે તમે તૈયાર થજો. અને બીજું, તમને શિબિરની અંદર પણ જે કંઈ પ્રશ્ન આવે એ પ્રશ્ન પણ તમે લખી લેજો. જેમ પ્રદીપભાઈ હમણાં વાત કરી ને, શિબિરની અંદર પ્રશ્ન નહીં પૂછી શકો અંદર. એટલું ધ્યાન રાખજો, then you should be fine. ઓકે. ચાલો. કિશોરીબેન, ઘરેથી અવાજ આવે છે બેન. અંત મંગળ કરશો હવે? હાજી. ચાલો. સર્વ મંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મહેશભાઈ. નવીનભાઈ ગાંગર. જેને ઉતાવળ હોય એ જ પેલા હાથ ઊંચો કરજો અને બધા મ્યુટ રહેજો. નવીનભાઈ. જય જિનેન્દ્ર નવીનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. પ્રણામ પ્રણામ. હસેન્દ્રભાઈ બીનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો ને? પગે લાગુ ગિરીશભાઈ. જય જિનેન્દ્ર, સાતામાં રહેજો. હાજી. થેન્ક યુ. હેમેન્દ્રભાઈ રેખાબેન. જય જિનેન્દ્ર હેમેન્દ્રભાઈ. ગિરીશભાઈ જય જિનેન્દ્ર, સાતામાં છો? કેમ છે રેખા? સારું છે? હા, હવે બેક ટુ નોર્મલ થઈ ગયું. હો, થેન્ક યુ ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. તમે સાતામાં છો ને? હા, બરોબર છે. મસ્ત ગાળાનો સેકન્ડ શોટ. હા, આઈ નો. એ કિશોરીબેન ને લઈ લેજો મહેશભાઈ. હા, કિશોરીબેન. જય જિનેન્દ્ર કિશોરીબેન. ક્રિશભાઈ પ્રણામ. પાય લાગુ છું. જય જિનેન્દ્ર. મહેશભાઈ ગીતાબેન. થેન્ક યુ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો? બસ બરોબર છે. અમારે જો ગિરીશભાઈ પ્રણામ કરું છું. થેન્ક યુ. માલાબેન. માલાબેન સંઘવી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. સાતામાં રહેજો. સંઘવી બોલે ને? તને કેમ હસવું આવે? ગિરીશભાઈ માલાબેન સંઘવી કહે છે. પૂનમભાઈ પ્રવીણાબેન. જય જિનેન્દ્ર પૂનમભાઈ. પ્રવીણા. જય જિનેન્દ્ર. સુખ સાતામાં છો? હા, દેવકૃપા છે. બરોબર. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. પ્રણામ. જય જિનેન્દ્રભાઈ. પગે લાગુ છું. કિશોરભાઈ કવિતાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર, સાતામાં છો? બરોબર છે. ગિરીશભાઈ જય જિનેન્દ્ર, પગે લાગો છો. કવિતા નામ આવ્યું અંદર. આઈ નો ગિરીશભાઈ, અત્યારે હવે અમારું છે ને કમ્પ્યુટરમાં પ્રોબ્લેમ છે, એટલે મારું આઈપેડ વપરાય છે. She has become very good at the iPad now. હોશિયાર છે. She is fully organized. અમે 2 ડિવાઇસ તો જોઈએ જ ને. Yes. ઓકે, જય જિનેન્દ્ર બધાને. બહુ નથી આવડતું કમ્પ્યુટર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર શિરીષભાઈ. જય જિનેન્દ્રભાઈ. સાતામાં રહેજો. હાજી. Looking forward to the shibir. Me too. You too. Thank you. હાજી. પુષ્પાબેન. જય જિનેન્દ્ર મામી. જય જિનેન્દ્ર. સાતામાં છો ને? હા, બરોબર છે. સાતામાં રહેજો. હાજી. તેજસભાઈ મહેતા. જય જિનેન્દ્ર તેજસ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. સાતામાં છો ને? હા, દેવકૃપા સાહેબ. બરોબર છે. પગે લાગુ છું, સાટા પૂછું છું અને તમારા આશીર્વાદ પણ માંગુ છું. થેન્ક યુ. થેન્ક યુ ફોર એવરીથિંગ. ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, પગે લાગુ છું.
જય જીનેન્દ્રબેન, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર સાતામાં રહેજો. હાજી. ચેતનાબેન. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ, જય જીનેન્દ્ર ચેતના, જય જીનેન્દ્ર. જીનેન્દ્ર પગે લાગુ છું તમને. હાજી. અને સાતામાં રહેશો તમે. અમે થેન્ક યુ ફોર એવરીથિંગ. જય જીનેન્દ્ર, વેલકમ. સુધાબેન. જય જીનેન્દ્ર સુધાબેન. જય જીનેન્દ્ર સાતામાં છો. પ્રણામ. દેવગુરુ બસ બરોબર છે. થેન્ક યુ. ઘણી ઘણી અનુમોદના. વેઇટિંગ ફોર ધ સીબી. થેન્ક યુ. યસ. ઉર્વશીબેન. જય જીનેન્દ્ર બરોબર છે. ગિરીશભાઈ, ચરણ સ્પર્શ ને પાયવંદન પૂરા ભાવથી સ્વીકારજો. જરૂર જરૂર. થેન્ક યુ. દેખાતા નથી તમે. થેન્ક યુ. નથી દેખાતી? હા, હવે બોલું છું. બોલે બોલું છું. બોલે તો હવે દેખાણી. હવે દેખાણી? ઓકે. જય જીનેન્દ્ર. હા, થેન્ક યુ પ્રદીપભાઈ. થેન્ક યુ મહેશભાઈ. દીપિકાબેન. જય જીનેન્દ્ર દીપિકા. પ્રણામ ગિરીશભાઈ, સાતામાં છો ને? હા, બસ દેવગુરુ બસ બરોબર છે. પગે લાગુ છું અને આશીર્વાદ માંગુ છું. છતામાં રહેજો ને બધાને જય જીનેન્દ્ર. રમેશભાઈ કોઠારી. જય જીનેન્દ્ર રમેશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં રહેજો. પ્રણામ. પ્રણામ. વીનાબેન શાહ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જય જીનેન્દ્ર પ્રદીપભાઈ, જય જીનેન્દ્ર સર્વેને. જય જીનેન્દ્ર. હસેન્દ્રભાઈ શાહ. જય જીનેન્દ્ર ફરી એકવાર બધાને. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. થેન્ક યુ મહેશભાઈ, પ્રદીપભાઈ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. પછી આ છે કીરા નીરા. પુરુષે હાથ ઊંચો કર્યો છે કે પ્રશ્ન છે? મેં નથી કર્યું. મેં તો ઓના માટે કર્યું હતું, જય જીનેન્દ્ર કરવા. ઓકે. અચ્છા, પ્રદીપભાઈ શાહ અનામિસ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, ઘણો ઘણો આભાર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા મહેશભાઈ, જય જીનેન્દ્ર. થેન્ક યુ. થેન્ક યુ. આવી ગયા બધા? બધા જ આવી ગયા. યસ. થેન્ક યુ ત્રિપુટી બંધુને ફોર યોર એફર્ટ્સ. થેન્ક યુ ચેતનાબેન. યુ વેલકમ. થેન્ક યુ. યુ. પ્રજ્ઞાબેન શાહ બાકી રહી ગયા. પ્રજ્ઞાબેન. પ્રજ્ઞા, હા. પ્રજ્ઞા શાહ. વિડિયો ઓન નથી એમનો લાગે છે. અને માઇક નથી. દેખાતું નથી ને. માઇક પણ નથી. માઇક પણ નથી. કે બધા જ આવી ગયા. ઓકે. વેરી ગુડ. થેન્ક યુ રમેશભાઈ. મને ખ્યાલ જય નહીં. જીનેન્દ્ર. થેન્ક યુ. જય જીનેન્દ્ર. પ્રદીપભાઈ, ખૂબ મહેનત કરો છો તમે આ શીખવાડવા માટે. થેન્ક યુ સો મચ. આઈ એમ સો ગ્રેટફુલ. હું તો કાંઈ કરતો નથી, બધું થઈ જાય છે. હા, પણ રિયલી થેન્ક યુ. થેન્ક યુ. ચાલો. તો ગિરીશભાઈ, you get the last word, સાહેબ. ચાલો, બધાને જય જીનેન્દ્ર. અને હવે પરસી મળશું પછી ગુરુવારે. હાજી. ઓકે, આવજો. જય જીનેન્દ્ર.